નમસ્કાર મિત્રો, હું અજય કુકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આઈસ મેજિકના ભાગ નંબર 8 થી લઈ અને 13 સુધીના તમામ ભાગો જોઈ લેવાના છે, જેથી આપણે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉપયોગી બની જાય. તો બધા ભાગને લઈ લેવાના છે. વિડીયો થોડો મોટો થશે, પણ તમારે તૈયાર રહેવાનું છે અને વિડીયો જોવાનો છે. તો જે મિત્રો નવા છે એ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દે. બાકી ટેલિગ્રામની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જોડવાનું પણ ભૂલે નહીં. અને આપણે શરૂ કરી દઈએ આજનો ક્વેશ્ચન નંબર 1. સોઇલ હેલ્થ કાર્ડ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો કે 19મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. થોડી સ્પીડ વધારે છે, જેથી વિડીયો ટૂંકો થાય અને તમારે ક્વિક રિવિઝન થઈ જાય અને તમારે પરીક્ષાનો સમય બચી જાય. ફેબ્રુઆરી 2023માં ગુજરાતમાં જળ સંચય માટે કયા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો બધાને ખબર છે, સુજલામ સુફલામ જળ અભિયાન છે એ આપણું ચાલુ છે. ફેબ્રુઆરી 2023માં ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન છે એનો કેટલામો તબક્કો શરૂ થયો છે? તો 6થો તબક્કો શરૂ થયો છે. સુજલામ સુફલામ જળ અભિયાન સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ગુજરાતમાં જળ સંચય વધારવા માટે ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, એ સાચું છે. અને મે 2018ની અંદર આની શરૂઆત થઈ હતી. તો બંને વિધાનો સાચા છે. તો ખાસ યાદ રાખવાનું છે, સુજલામ સુફલામ જળ અભિયાનનો મુખ્ય હેતુ શું છે? આવો પ્રશ્ન પૂછાય તો જળ સંચય વધારવા અને ભૂગર્ભના જળ સ્તર ઊંચા લાવવાનો હેતુ છે. આવો પ્રશ્ન એકવાર ગૂગલી નાખી દીધેલો છે પંચાયતે, અને પાછી આપણે પંચાયતની જ પરીક્ષા છે એટલે થોડું અવેર રહેવાનું. તાજેતરમાં આરબીઆઈએ ભારતીય રિઝર્વ બેંક સરકારી સિક્યોરિટીઝ લોન નિર્દેશો 2023નો એક ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. આ ડ્રાફ્ટના માપદંડો આપેલા છે, એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે સરકારી સુરક્ષા લોન વ્યવહારો ઓછામાં ઓછા 1 દિવસ અને વધુમાં વધુ 90 દિવસના સમયગાળા માટે કરવામાં આવશે, એટલે ટૂંકા ગાળાના 90 દિવસ માટે. ટ્રેઝરી બિલ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા સરકારી સિક્યોરિટી જીએસએલ વ્યવહારો હેઠળ ધિરાણ ઉધાર લેવા માટે પાત્ર થશે. પણ ખાસ યાદ રાખવાનું, ટ્રેઝરી બિલ એમાં અપવાદ છે. કોમર્સ રિલેટેડ કોઈ પરીક્ષા હોય તો આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ બને છે. અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જારી કરાયેલ સરકારી સિક્યોરિટી જીએસએલ વ્યવહારો હેઠળ કોલેટરલ તરીકે પાત્ર થશે. તો 3 વિધાનો છે એકદમ સાચા છે. વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 20મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. ઈશ્વર મગનભાઈ પટેલ આઈએમપી છે, બરોબર. આવા પ્રશ્નો પૂછાય છે અને અઘરો કેસ કહેવાય. વર્ષ 2023 માટે વિશ્વ સામાજિક ન્યાય દિવસની થીમ શું હતી? તો ઓવરકમિંગ બેરિયર્સ એન્ડ અનલેસિંગ ઓપોર્ચ્યુનિટી ફોર સોશિયલ જસ્ટિસ. તો ઓપ્શન સી છે એ આપણો જવાબ આવશે. રણજી ટ્રોફી 2022-23નું વિજેતા, તો કે ભાઈ મારું સૌરાષ્ટ્ર છે એ વિજેતા બન્યું છે, બરોબર. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના 15 ફેબ્રુઆરી 1948ના રોજ જામનગરના લાલ બંગલામાં સ્થાપના થાય છે. અને જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહજી હોય છે, બરોબર, એ એમની અધ્યક્ષતામાં આ બધું કામ કરવામાં આવે છે. અને સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થાય અને પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોણ આવે છે? ઉચ્છંગરાય ઢેબર. અને બીજા એક આવે છે, તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ, બરોબર, એની અંદર પ્રથમ મુખ્યમંત્રી તરીકે ઉચ્છંગરાય ઢેબર હતા. તો બીજા મુખ્યમંત્રી કોણ હતા? આ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, બરોબર. હારે થોડુંક જીકે પાસ કરીએ ને, બરોબર. સૌરાષ્ટ્રે કઈ ટીમને પરાજય આપી 2022-23ની રણજી ટ્રોફી જીતી છે? તો બંગાળને પરાજય આપીને જીતી છે. વર્ષ 2022-23ની રણજી ટ્રોફી વિજેતા સૌરાષ્ટ્ર ટીમના જે કેપ્ટન હતા એ કોણ હતા? તો જયદેવ ઉનડકટ હતા. પછી મિત્રો એક અગત્યનો ટોપિક છે, એટલે આપણે એને ડિસ્કશન કરીએ કે નીતિ આયોગ અને આયોજન પંચ આ બે છે અમલમાં છે. પહેલા આયોજન પંચ હતું, એની જગ્યાએ આપણે રિપ્લેસ કરીને નીતિ આયોગ લઈ આવ્યા. પણ શું એ બેને કમ્પેરેટિવલી શું બદલાવ છે, બેમાં શું જુદું છે એ આપણે જોવાનું છે. તો કે ભાઈ નીતિ આયોગની સ્થાપના ક્યારે થાય? પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે, બરોબર. તો 1/1/2015ના રોજ થઈ હતી. અને આયોજન પંચની સ્થાપના છે, બરોબર, એ 15 માર્ચ 1950. બે પ્રશ્ન ફ્રિકવન્ટલી ઘણી બધી વાર પૂછાયેલા છે. હવે નીતિ આયોગ શું કામ કરે છે? તો તે એક સલાહકાર તરીકે, થિંક ટેન્ક તરીકેનું કામ કરે છે. એટલે સલાહકાર તરીકે વિચારી અને પોતાની વિચારણાઓ રજૂ કરવાનું કામ છે એ આ નીતિ આયોગ કરે છે. હવે આયોજન પંચ શું કરતું હતું? કેમ હતું? તો કે હવે આયોજન પંચ નથી, એના સ્થાને નીતિ આયોગ છે. એટલા માટે તો કે ભાઈ આ એક બંધારણીય સંસ્થા તરીકે કામ કરતી હતી, પણ એને આવો બંધારણીય દરજ્જો મળેલો ન હતો. એટલે આયોજન પંચ છે એ ગેરબંધારણીય સંસ્થા હતી. અને હાલ નીતિ આયોગ છે એ પણ ગેરબંધારણીય જ છે, એનો બંધારણમાં ઉલ્લેખ નથી, બરોબર છે. પછી તે સભ્યોની વ્યાપક કુશળતા પર ભાર મૂકે છે, બરોબર, કે સભ્યો છે એની વ્યાપકતા કેટલી છે, એની કુશળતા કેટલી છે, બરોબર, એના ઉપર ભાર મૂકે છે, જેથી નિર્ણયો સચોટ અને સટીક લેવાય. અને આયોજન પંચની અંદર શું હતું? તો કે એની પાસે મર્યાદિત કુશળતા હતી, બરોબર. એટલા બધા સભ્યો ન હતા, જેના લીધે આયોજન પંચ દ્વારા નિર્ણયો છે એ ક્યારેક ભૂલ ભરેલા લેવાઈ જવાની શક્યતા રહેતી.
હવે નીતિ આયોગ શું કે તે સહકાર સંઘવાદની ભાવના પર કામ કરે છે, કારણ કે તે રાજ્યોની સમાન ભાગીદારીની ખાતરી કરે છે. બરોબર, આની અંદર રાજ્યોની સમાન ભાગીદારી હોય છે. બરોબર, કોઈ પણ ડિસિઝન લેવો હોય તો માત્ર ને માત્ર રાજ્ય છે, બરોબર, એ કે માત્ર ને માત્ર કેન્દ્ર છે એ લઈ શકતું નથી. બરોબર, નીતિ આયોગ ભલે કેન્દ્ર સ્તરે કામ કરે પણ રાજ્યને પણ પૂરતી ખાતરી મળે છે, પૂરતી સમાનતા મળે છે. જ્યારે આયોજન પંચની અંદર શું થતું હતું તો કે તેની વાર્ષિક આયોજનની બેઠકોમાં રાજ્યોની ભાગીદારી કેવી હતી? ઘણી ઓછી હતી. તો એવું બન્યું છે કે કેવો કહેવાય કે બોટમ ટુ અપ અભિગમ થયો છે. બરોબર, કે નીચેથી લઈ રાજ્ય કક્ષાએથી પોતાના રિવ્યુ લઈ અને કોઈ નીતિ કે યોજના ઘડવાની, જેથી સઘન રીતે આયોજન છે એ સફળ બની શકે. વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરાયેલા સચિવોને સીઈઓ તરીકે બનાવવામાં આવતા. બરોબર, તો સીઈઓ ની નિમણૂક કોણ કરે છે? તો કે વડાપ્રધાન છે નીતિ આયોગના સીઈઓ નિમે છે. અને આયોજન પંચ છે એની અંદર સામાન્ય પ્રક્રિયાથી સીઈઓ ની નિમણૂક કરતી સીધે સરકારમાંથી અપોઇન્ટ કરી લેવામાં આવતા હતા. તે બોટમ અપ એપ્રોચ પર કામ કરે છે. આપણે ઉપર ચર્ચા કરી કે નીચેથી જે કાંઈ પણ રિવ્યુ છે એ લઈ અને કામ કરવાનું, અને જ્યારે આયોજન પંચ શું કરતું? ટોપ ડાઉન એપ્રોચ ઉપરથી જે આદેશો આવે એને નીચે અમલી કરાવતા હતા. નીચે શું સિચ્યુએશન છે જોવામાં નથી આવતી. બરોબર, જે અંદાજે આપણે કહીએ 50-60% તરીકે સાચું હોઈ શકે, પણ એના રિવ્યુ લઈ કે ભાઈ નીચે શું પરિસ્થિતિ છે, કોઈ આયોજન કરેલું છે તો એ કેટલા અંશે સફળ થયું છે, તો એના આધારે જો એક નેક્સ્ટ આયોજન કરવામાં આવે તો એની સફળતા વધુ રહે. આ બાબતને ધ્યાને રાખી, બરોબર, અને બોટમ અપ અપ્રોચ છે એ નીતિ પંચે અત્યારે અમલમાં મૂકેલો છે. તેની પાસે નીતિઓ લાગુ કરવાની સત્તા નથી. નીતિ પંચ પાસે નીતિઓ લાગુ કરવાની સત્તા નથી, એ ખાલી ઘડી જ શકે. તે રાજ્યો માટે નીતિઓ ઘડી અને મંજૂર પ્રોજેક્ટ માટે ભંડોળ ફાળવતું હતું. આયોજન પંચને એ વખતે આવી સત્તાઓ આપવામાં આવી હતી. તેની પાસે નાણાં ફાળવવાની સત્તા નથી, જે નાણામંત્રીમાં નિહિત છે. બરોબર, તે આ જે નીતિ પંચ છે એને નાણાં ફાળવવાની સત્તા નથી. એ સત્તા કોની પાસે છે? તો એ નાણામંત્રી પાસે હોય છે. અને આયોજન પંચમાં શું હતું તો કે તેની પાસે મંત્રાલયો અને રાજ્ય સરકારોને ભંડોળ ફાળવવાની સત્તા હતી. બરોબર, તો અહીંયા શું થયું? નીતિ પંચ આવ્યું પછી જે બિનજરૂરી નાણાં વેડફાઈ જતા હતા એના ઉપર પણ કંટ્રોલ આવી ગયો છે. બરોબર, કારણ શું થયું તો કે એને નાણાં ફાળવવાની સત્તા જ નથી. જ્યારે આયોજન પંચની અંદર નાણાં ફાળવવાની સત્તા હતી તો પૈસાની ફાળવણી કરતી, અમુક અંશે સારું પણ થતું હતું, પણ પૈસા વેડફાવાનું પણ બનતું હતું. તો એના કારણે આ પૈસા બગડવાની જે પ્રોસેસ છે એ અટકી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે? 21મી ફેબ્રુઆરીના રોજ. તલાટીમાં પૂછાયેલો પ્રશ્ન, બહુ ગમતો પ્રશ્ન, બધાને બહુ મજા આવે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ 2023ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ શું હતી? તો મલ્ટીલેંગ્વેજ એજ્યુકેશન, નેસેસિટી ટુ ટ્રાન્સફોર્મ એજ્યુકેશન. ઓપ્શન ડી છે એ આપણો જવાબ રહેશે. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં ઉત્તરાખંડના પિથોરાગઢ ખાતે એક સૈન્ય કવાયત દસ્તલીકની 4થી આવૃત્તિનું આયોજન થયું છે? તો આપણે એક કવાયતોનું એક લિસ્ટ મૂકેલું છે, એની અંદર દસ્તલીક છે એ ઉઝબેકિસ્તાન સાથે થાય છે. વર્ષ 2023માં યુએન સામાજિક વિકાસ આયોગના 62મા સત્રના અધ્યક્ષ તરીકે કોણ રહ્યું હોય? તો કે ભાઈ અત્યારે તો મારું ભારત છે ઉભરતો સ્ટાર છે. બરોબર, તો બધે મારું ભારત જ હોય. બરોબર, જો કોઈ પ્રશ્ન પૂછાય ને નથી આવડતું, આવો ખાલી એક અઠિયો મારવાની વાત છે. જો કોઈ પ્રશ્ન પૂછાય છે અને નથી આવડતું અને મારે લખવો જ છે તો એમાં ભારત ઓપ્શનમાં ટીક કરી નાખવાનું. આપણે આપણા ભારત ઉપર એટલો ગર્વ તો હોવો જોઈએ. હું તમને એમ કહું 60-70% સાચું પડી જાય, બાકી જય માતાજી. ચાલો આગળ જોઈએ. તાજેતરમાં નીતિ આયોગના નવા સીઈઓ, હમણાં જ આપણે ચર્ચા થઈ તો BVR સુબ્રમણ્યમને નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. વડાપ્રધાન દ્વારા એની નિમણૂક થાય છે. તાજેતરમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે જાહેરાત કરી હતી કે ખાલી જગ્યા રાજ્યના, તો કે હરિયાણા, તો કે હરિયાણા રાજ્યના ગોરખપુર ખાતે નવો પરમાણુ પ્લાન્ટ બનાવવામાં આવશે, જે ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ હશે. તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, આવો પ્રશ્ન પૂછાઈ શકે. બરોબર, તો યાદ રાખજો હરિયાણામાં છે. હરિયાણાનું કયું? ગોરખપુર ખાતે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર છે એટલે મિસ્ટેક ના થઈ જાય. બરોબર, ત્યાં ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે. તાજેતરમાં યુપીઆઈ અને પે નાવને લિંક કરવામાં આવ્યું છે, જેમાં યુપીઆઈ ભારતનું છે જ્યારે પે નાવ કયા દેશનું છે? તો સિંગાપુરનું છે. બરાબર, નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ જીએસટી કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યનું સંયુક્ત મંચ છે, તો એ સાચું છે. જીએસટી કાઉન્સિલનો દરેક નિર્ણય તેની બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના 2/3 મતોથી કરવામાં આવે. મને ખ્યાલ છે ત્યાં લગી 75% મતદાનને આધારે ધ્યાને લેવામાં આવે છે, એટલે બીજું ખોટું છે. અને ત્રીજું
કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતના ત્રીજા ભાગનું છે. એટલે આપણી ભાષામાં કહી તો 33.33 છે. મતલબ કેન્દ્ર સરકાર પાસે વોટિંગ પાવર 33.33% છે. જ્યારે બાકીનો વધે એ બધો વોટિંગ પાવર છે સ્ટેટ પાસે છે. એટલે જીએસટી કાઉન્સિલની અંદર જે નિર્ણયો લેવાય એમાં સ્ટેટની બહુમતી વધારે હોય છે. તો ઓપ્શન એ છે એ આપણો અહીં જવાબ રહેશે. એટલે આ સમજવાનું થશે, બરોબર. એટલે મેં તમને આપણે વાત કરી ને કે બોટમ ટુ અપ અભિગમ એ અહીંયા ધ્યાને લેવામાં આવે છે જીએસટી કાઉન્સિલમાં પણ. તાજેતરમાં ઈસરોએ જાહેરાત કરી હતી કે ખાલી જગ્યા મિશનના લેન્ડરનું EMI-EMC પરીક્ષણ સફળ રહ્યું છે. તો ચંદ્રયાન મિશન 3. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 અંતર્ગત બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે એ કાશ્મીર ફાઇલ્સને મળેલો છે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો રણબીર કપૂરને એવોર્ડ આપવામાં આવ્યો છે. તાજેતરમાં ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્ક રેન્કિંગ નામનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ અહેવાલ છે એ ઓસ્ટ્રેલિયા સ્થિત ક્રોસ ડિપેન્ડન્સી ઇનિશિયેટિવ અથવા XDI દ્વારા બહાર પાડવામાં આવ્યો. હાવ સાચું છે ભાઈ, મને તો ગમ્યું. આ અહેવાલ મુજબ આબોહવા જોખમોનો સામનો કરી રહેલા 50 પ્રાંતોમાં ચીન, USA અને ભારત ટોચ પર છે. એ તો હોય જ તે ભાઈ. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે કેરળ 2050 સુધીમાં ભારતનો સૌથી વધુ આબોહવા સંવેદનશીલ પ્રદેશ બનવા માટે સુઆયોજિત છે, જે રેન્કમાં 22મા ક્રમે છે. આ ખોટું છે ભાઈ. આમ કેરળ ભાઈ કેટલું એજ્યુકેટેડ છે, બરોબર. એટલો પ્રોટેક્ટિવ હોય એ કોઈ દી ન હોય, બરોબર. એટલે આ ત્રીજું છે ખોટું છે. આ અહેવાલ અનુસાર ભારતમાં પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત, કેરળ અને આસામ 50 જોખમોવાળા રાજ્યોમાંના 9 રાજ્યો છે. તો પહેલા ક્રમે કયું આવે? તો કે ભાઈ અહીંયા જુઓ તો પંજાબ આવે. તો અહીંયા કેરળ આવે? કોઈ દિવસ ના આવે. એટલે આ ઓપ્શન ખોટો પડે, બરોબર. તો પહેલું, બીજું અને ચોથું છે એ સાચું રહેશે. તો નીચે ઓપ્શનમાં આપણે જોઈએ તો ઓપ્શન બી આપણો જવાબ રહેશે. ટીક નથી કરતો. તાજેતરમાં 13 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી દરમિયાન નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2023 ઉજવણી કરવામાં આવી. તો આ ઉજવણી કોના દ્વારા કરવામાં આવી? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ સાગર પરિક્રમા શું છે? તો કે દરિયાકાંઠાના માછીમારોની સમસ્યા જાણવા માટેની એક નેવિગેશનલ યાત્રા છે. તાજેતરમાં શ્રી ઓમ પ્રકાશ કોહલીનું નિધન થયું છે. એ કયા રાજ્યમાં રાજ્યપાલ રહ્યા હતા? તો કે ભાઈ ગુજરાતમાં રહ્યા હતા. OP કોહલી. વિરાટ કોહલીના કોઈ સગા નથી. સેન્ટ્રલ એક્સાઇઝ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો ભાઈ સેન્ટ્રલ એક્સાઇઝ ડે છે એની ઉજવણી 24 ફેબ્રુઆરીએ કરવામાં આવે છે. તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ધોરણ 1માં પ્રવેશ માટેની લઘુત્તમ વયમર્યાદા નક્કી કરી. વેરી ઇમ્પોર્ટન્ટ. શિક્ષકવાળા ટેટાટ આપવાના એમાં પૂછાય એવો પ્રશ્ન 6 વર્ષ આવશે. તાજેતરમાં આદિ ગંગાના પુનરુત્થાન માટે એક યોજના જાહેર કરવામાં આવી છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન એ આ પ્રાચીન નદીના પુનરુત્થાન માટે 650 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સાચું છે. અને આ નદી જે એક સમયે 17મી સદી સુધી ગંગાનો મુખ્ય પ્રવાહ હતી અને દાયકાઓ સુધી ઉપેક્ષિત હતી, તે હાલમાં ભારે પ્રદૂષિત અને અતિક્રમિત છે એવું કહેવા માંગે છે. તો એ પણ સાચું છે, બરોબર. બધા પાપ ધોવા માટે બધાના પાપ ઠલવી અને ગંગામાં વયા જાય છે, બરોબર. આપણે એને પણ મેલી કરી નાખી. આપણે એટલા પાપી છીએ, આપણે એટલે બધા આવી જાય, બરોબર. એમાં યુનાઇટેડ નેશન્સના અહેવાલ મુજબ માતૃ મૃત્યુ દરમાં વલણો વિશે કયા વિધાનો સાચા છે? તો કે વર્ષ 2020માં કુલ માતાના મૃત્યુમાંથી લગભગ 70% સબ સહારાના આફ્રિકામાં જોવા મળ્યા. એટલે સૌથી ઊંચો માતૃ મૃત્યુ દર છે એ આપણે સબ સહારામાં જોવા મળે છે. અને વિશ્વના ટોચના 3 પેટા પ્રદેશો અથવા ખૂબ ઊંચા MMR સાથે સબ સહારાન આફ્રિકામાં જોવા મળે છે. તો એ પણ સાચું છે. તો બધા સાચા હોય તો ઓપ્શન સી જવાબ આવે કે A અને B બંને સાચા છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા અનુસાર 2023માં વૈશ્વિક વૃદ્ધિમાં એકલું ભારત કેટલું કોન્ટ્રીબ્યુશન આપવાનું છે? તો 15% ફાળો આપવાનું છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ સિંગરેની થર્મલ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં આવેલો છે? તો તેલંગાણામાં આવેલો છે. ઈશ્વર મગનભાઈ પટેલ, IMP. સર્જિયો રામોસ ખાલી જગ્યા ફૂટબોલ ખેલાડી છે જેમણે તાજેતરમાં ફૂટબોલમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. સ્પેનિશ છે, બરાબર, સ્પેનના. તો યાદ રાખજો, આ સર્જિયો રામોસ એટલા બધા હાઇલાઇટમાં નથી, પણ છતાં આપણે ધ્યાન રાખવું જરૂરી. સ્પોર્ટ્સમાં ગમે તે કૂદકો મારી જાય. નેધરલેન્ડના ખાલી જગ્યામાં મિલિટરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જવાબદાર ઉપયોગ પર વિશ્વની એક પ્રથમ આંતરરાષ્ટ્રીય સમિટ યોજાઈ હતી. તો નેધરલેન્ડના હેગ ખાતે, બરોબર, આવી એક સમિટનું આયોજન થયું હતું. અરુણાચલ પ્રદેશનો સ્થાપના દિવસ 20 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ સૌર ક્રાંતિ કયા દેશ સાથે સંબંધિત છે? તો અફઘાનિસ્તાન સાથે સંબંધિત છે. IT એક્ટની કલમ 133A જે તાજેતરમાં સમાચારમાં રહી હતી, તેનો ઉપયોગ કઈ ઓફિસમાં સર્વે કરવા માટે કરવામાં આવ્યો હતો? તો BBC ઓફિસ છે એની અંદર કરવામાં આવ્યો હતો.
ભરતીમાં અન્યાયી માધ્યમોને રોકવા માટે તાજેતરમાં કયા રાજ્યએ સ્પર્ધાત્મક પરીક્ષા વટહુકમને મંજૂરી આપી છે? ભાઈ જો સ્પર્ધાત્મક પરીક્ષા માટે બધું કડક થવા માંડ્યું છે તો ઉત્તરાખંડે આપી છે, ગુજરાતે નથી આપી. બરોબર, ગુજરાતે ભયંકર નિયમો બનાવ્યા છે પણ એની અમલવારી અંગે હજી આપને કંઈ ખબર નથી. ભારતના મૂડી પ્રાપ્તિ બજેટના કેટલા ટકા સ્થાનિક ઉદ્યોગો માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે? તો 75. આ વસ્તુ કેવું છે કે નિયમો બની ગયા છે પણ કેવી સિચ્યુએશનમાં કેમ અમલી કરવા, આટલા લાખની છે, આટલા લાખનો દંડ થશે, આટલા વર્ષની સજા થશે. હવે 1 લાખનો દંડની જોગવાઈ છે. હવે 1 લાખ તો ભરી દે. સેટિંગ કરવા વાળા જો 25 લાખ લઈ શકતા હોય તો હું 1 લાખ ભરી ન શકે. બરાબર, અને આપણો જ ઘડો ફૂટલો હોય તો પછી ડેશ ડેશ ડેશ. બરાબર, વધારે ચર્ચા નથી કરવી. લક્ષ્મી ભંડાર કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે? તો પશ્ચિમ બંગાળ. કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતીય સેનાએ મહિલા સ્નો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન? તો સ્નો આવે એટલે બરફ આવે, બરફ એટલે જમ્મુ કાશ્મીર, કાંઈ હિમાચલ પ્રદેશ હોય એટલે આ જવાબ આવશે જમ્મુ કાશ્મીર. ગ્લોબલ ટેક સમિટનું યજમાન તો કે ભાઈ વિશાખાપટ્ટનમ હતું આ વખતે, યાદ રાખજો, જીપીએસસી પૂછાય એવો પ્રશ્ન. કયો દેશ મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સનું આયોજન કરી રહ્યો છે? તો જર્મની. ECDNO નો અર્થ શું છે? જે વૈજ્ઞાનિકોને તાજેતરમાં કેન્સરના ફેલાવા માટે મદદરૂપ એજન્ટો હોવાનું જણાવ્યું છે. તો એક્સ્ટ્રા ક્રોમોસોમલ DNA છે એ જવાબદાર છે, એક કેન્સરના ફેલાવા માટેનું એજન્ટ છે. તાજેતરમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ મહારાષ્ટ્રના ખાલી જગ્યામાં વિશ્વનો સૌથી મોટો અને અનન્ય દિવ્યાંગ પાર્ક અનુભૂતિ સમાવિષ્ટ પાર્કનો શિલાન્યાસ કર્યો છે? તો નાગપુર ખાતે. યાદ રાખજો, વિશ્વમાં સૌથી મોટો છે. ભારતીય નૌકાદળ દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિંક કોમ્યુનિકેશનનું નામ શું છે? તો વાયુલિંક. ઉબેર અને ખાલી જગ્યાએ 25,000 ઇલેક્ટ્રોનિક વાહનો માટે ડીલ પર હસ્તાક્ષર કર્યા છે? તો ટાટા. પછી ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ એ સશસ્ત્ર દળો સંબંધિત સાહસ બનાવવા માટે કયા ભારતીય સંગઠન સાથે MOU કર્યા છે? તો BEL. પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ અમૃત નગરોત્થાન યોજના ક્યાંની છે? તો કે ભાઈ કર્ણાટકની. ગ્લોબલ લેબર રેઝિલિયન્સ ઇન્ડેક્સ 2023 અનુસાર કયા સેક્ટરમાં શ્રમ બજારની સ્થિતિસ્થાપકતા વધુ છે? તો ઉત્તર અમેરિકા. 24 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને કેટલા વર્ષ પૂરા થયા? 4 વર્ષ. તાજેતરમાં ભારતીય સબમરીન ખાલી જગ્યાએ ઇન્ડોનેશિયામાં ડોક કરી હતી? તો INS સિંધુ કેસરીએ. તાજેતરમાં કયા દેશે ઝોક્ઝિંગ 26 સેટેલાઇટ લોન્ચ કર્યો છે? તો ચીને કરેલો છે. ખાલી જગ્યામાં ઓફ બીટ પર્યટન સ્થળને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ફેબ્રુઆરી 2023માં સિંથન ટોપનો માર્ગ પ્રથમ વખત ખોલવામાં આવ્યો હતો? તો જમ્મુ કાશ્મીરની અંદર. પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખાલી જગ્યાના સેવાધામ ખાતે પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પન કાર્યાવલોકનનો કાર્યક્રમ યોજાયો હતો? તો આ બધું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યામાં યોજાયેલી U20 અર્બન સમિટની પ્રથમ શેરપા બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું? તો અમદાવાદ ખાતે. અલ્ટ્રાસેટ કયા દેશનું પ્રથમ ટેલિસ્કોપ મિશન છે? તો ઇઝરાયલનું. અને ધ મુકાબ કયા દેશ સાથે સંબંધિત નવો વિકાસ પ્રોજેક્ટ છે? તો સાઉદી અરેબિયાનો. તાજેતરમાં રશિયાએ ખાલી જગ્યા સાથેની ન્યૂ સ્ટાર્ટ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી છે? તો અમેરિકા. યુક્રેન એ ખાલી જગ્યામાં સ્થિત એક દેશ છે, તો પૂર્વ યુરોપમાં આવેલો છે. બરોબર, યુક્રેન ને રશિયા બહુ ધબધબટી બોલાવી હતી, સામે આવી ગયા હતા ત્યારે. યુક્રેન નીચેના પૈકી કયા સંગઠનનું સભ્ય બનવા માંગતું હતું, જેના કારણે 2022માં યુક્રેન રશિયા સામે આવી ગયા અને યુદ્ધ છેડાઈ ગયું? તો નાટોનો સભ્ય બનવા માંગતું હતું. તો નાટો વિશે થોડું જાણી લેવું, પરીક્ષામાં પૂછાઈ શકે. યુક્રેન અને રશિયાની વાટાઘાટો માટેનું મિન્સ્ક એક કરાર કયા વર્ષે થયો હતો? 2014માં થયો હતો. નાટોનું પૂરું નામ લગભગ આખા દેશને ખબર હશે. બરાબર, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. ઓપ્શન ડી આપણો જવાબ આવે છે. બીજું, નાટોને ટૂંકમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો નાટોને ઊંધું લખવાનું. બરાબર, NATO. બરાબર, તો આવી રીતે લખી નાખો તો ઓપ્શન ડી આપણો જવાબ આવશે. નાટોને આગળથી ઊંધી બાજુથી લખો એટલે નાટોનું બીજું નામ થઈ જાય. રશિયાની રાજધાની શું છે? બધાને ખબર છે, મોસ્કો. કઈ છે? મોસ્કો. આ પણ પૂછાઈ શકે. યુક્રેનની રાજધાની તો કીવ છે. બરોબર, એ યુક્રેનની રાજધાની. બે રાજધાની ખાસ યાદ રાખજો. પછી યુક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિનું નામ જણાવો. બરોબર, તો યાદ રાખવાનું, બહુ જ ચર્ચામાં રહેલા છે વોલોડિમીર ઝેલેન્સ્કી. બરોબર, તો આ ઝેલેન્સ્કી યાદ રાખવાના છે, બહુ પૂછાય એવી શક્યતા ખરી યુક્રેનના રાષ્ટ્રપતિ. વર્લ્ડ NGO ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 27 ફેબ્રુઆરી. રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તો એ પણ 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ખાનગી કંપનીઓ દ્વારા ભારતનું પ્રથમ હાઇબ્રિડ સાઉન્ડિંગ રોકેટ કયા રાજ્યમાં ચેંગલપટ્ટુથી લોન્ચ કરવામાં આવેલું છે? તો તમિલનાડુથી કરવામાં આવેલું છે.
પછી તાજેતરમાં કઈ ભારતીય સબમરીન ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચી, જે સિંધુ કેસરી આપણે હમણાં જોયું, બરાબર, ડોક્યુ કર્યું. વર્ષ 2023માં મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા કોણ બન્યું છે? ભાઈ ઓસ્ટ્રેલિયા બની ગયું છે. ભાઈ એ તો બને, હમણાં બહુ આગળ છે. ઓસ્ટ્રેલિયા કોને હાર આપી અને T20 વર્લ્ડ કપ જીતી લીધો? તો દક્ષિણ આફ્રિકાને. ઓસ્ટ્રેલિયા કુલ કેટલી વખત મહિલા T20 વર્લ્ડ કપ જીતો છે? તો 6 વખત જીતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટની અંદર આગળ છે અને એની છે એ નેશનલ ગેમ્સ છે, રાષ્ટ્રીય રમત છે એની અને ઇંગ્લેન્ડની. એટલે એ લોકો રેન્કમાં રહે જરૂરી છે. આપણે હોકી આપણી છે પણ ક્યાંય આપણે આગળ નથી. આપણે ક્રિકેટમાં, કબડ્ડીમાં, હવે તો જો કે ડેવલપમેન્ટ આપણું થતો જાય છે. ભારત પણ હવે સારું યોગદાન બધામાં આપી રહ્યું છે. સ્પોર્ટ ક્ષેત્રે ભારત પણ હવે આગળ આવી રહ્યું છે. જેમ કે બોક્સિંગની અંદર જોઈએ, રેસલિંગની અંદર જોઈએ, શૂટિંગની અંદર જોઈએ, સ્વિમિંગની અંદર જોઈએ, ટેબલ ટેનિસની અંદર જોઈએ, તો ભારતનું કોન્ટ્રીબ્યુશન હવે વિશ્વ કક્ષાએ વધતું જાય છે. ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી, તો કે ભાઈ 28 ફેબ્રુઆરી બહુ પૂછાય ને, તલાટીને અને પંચાયતને બહુ ગમતો પ્રશ્ન, બરાબર. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી યાદ જ રાખવાનું. વર્ષ 2023ની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શું હતી? ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિંગ. ઓપ્શન એ છે આપણો જવાબ રહેશે. GIPC દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સ 2023માં 55 દેશમાંથી ભારતનો ક્રમ કેટલામો હતો? તો કે ભાઈ ભારતનો ક્રમ 42મો રહ્યો હતો. તો પ્રશ્ન એવો થાય કે પહેલા ક્રમે કોણ હતું? તો પહેલા ક્રમે અમેરિકા હતું, બરાબર. લાંબી ચર્ચા કરવી નહીં. કયા દેશની ચેમ્બર ઓફ કોમર્સના ગ્લોબલ ઇનોવેશન પોલિસી સેન્ટર દ્વારા ઇન્ટરનેશનલ બૌદ્ધિક સંપદા નો જે ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવે છે? તો અમેરિકા દ્વારા. યાદ રાખવાનું, અમેરિકા દ્વારા જ બહાર પાડવામાં આવે છે. અમેરિકાનું એક સેન્ટર છે ત્યાંથી, અને પહેલા ક્રમે અમેરિકા. ભારત કેટલામું? 42મું. તાજેતરમાં ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણે કયા રાજ્યના જાજપુર જિલ્લામાં ખોડોલાઇટ માઇનિંગ સાઇટ પર 1300 વર્ષ જૂના બૌદ્ધ સ્તૂપની સ્થાપના કરી છે? ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, શોધ કરી છે. તો ઓડિશા ખાતે આવી શોધ કરવામાં આવી છે. ઓડિશા એટલે કલિંગ, કલિંગ એટલે કલિંગનું યુદ્ધ આવે, અશોક યાદ આવે, અશોક યાદ આવે એટલે બૌદ્ધ સ્તૂપો મળવા જ જોઈએ. આવું મારું માનવું છે. હકીકત શું હોય નથી ખબર, પણ આ તો સમ્રાટ અશોક યાદ આવે એટલે બૌદ્ધ ધર્મ યાદ આવે, અને બૌદ્ધ સ્તૂપો અહીંયા હોય તો એ કંઈ નવીન વાત કહી શકાય નહીં. વિશ્વ નાગરિક સંરક્ષણ દિવસની ઉજવણી ક્યારે થાય? 1 માર્ચના રોજ. શૂન્ય ભેદભાવ દિવસની ઉજવણી, તો એ પણ 1 માર્ચના રોજ. સ્વ ઈજા જાગૃતિ દિવસ, તો એ પણ 1 માર્ચના રોજ. બોલો, એક જ દિવસે 3 દિવસ ઉજવવામાં આવે. આપણે કેને યાદ રાખવા? એક્સેસ નાવ અને કેપ્ટન કોલિશન ના આ એક અહેવાલ અનુસાર ભારતે વર્ષ 2022માં કેટલીક વખત ઇન્ટરનેટ બંધ કર્યું હતું? તો મિત્રો 84 વાર ભારતે ઇન્ટરનેટ બંધ કર્યું. આપને એમ થાય કે સારું હાલતું કેમ નથી કંઈ? આપણે રીસ્ટાર્ટ કર્યો અને ફ્લાઇટ મોડમાં નાખીને ફ્લાઇટ ઓન ઓફ કર્યું, પણ છતાં આવેલું નહીં, બરાબર. એ ભારતે જ બંધ કરેલું હોય ઉપરથી. તે તાજેતરમાં ફીફા દ્વારા બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ 2022ની જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત બેસ્ટ ફીફા મેન્સ પ્લેયરનો એવોર્ડ કોને આપ્યો છે? તો લિયોનલ મેસીને આપવામાં આવેલો. જે તાજેતરમાં ફીફા દ્વારા બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ 2022ની જાહેરાત થઈ, એમાં બેસ્ટ ફીફા વિમેન્સ પ્લેયર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો એલેક્સિયા પુટેલાસને આપવામાં આવેલો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં QCVM નો એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવી છે. એ સંદર્ભે કયા વિધાનો હાવ હાચા છે? કેવા હાચા? હાવ હાચા હોવા જોઈએ. તો ભાઈ તેનું પૂરું નામ QR કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન છે, બરોબર. સિક્કા છૂટા પડશે ઠક 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 કરતા. QCVM યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસનો ઉપયોગ કરીને ગ્રાહકના બેંક ખાતામાં ડેબિટ સામે સિક્કાઓનું વિતરણ કરવા માટેનો પ્લાન છે, એ સાચું છે. અને QCVM મશીન વિકસાવવા અને તેનું અમલીકરણ કરવા માટે MB અય્યર સમિતિની રચના કરવામાં આવી હતી, એ ખોટું છે. એટલે પહેલું અને બીજું છે એ માત્ર સાચું છે. એટલે ઓપ્શન એ છે અહીં આપણો જવાબ રહેશે. કોબ્રા વોરિયર અભ્યાસ સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો ભાઈ કોબ્રા આવે તો કે ભાઈ યુનાઇટેડ કિંગડમ એટલે કે આપણું UK રોયલ એરફોર્સના વેડિંગ્ટન એરફોર્સ બેઝ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તે બહુપક્ષીય વાયુસેના અભ્યાસ છે, એટલે કોઈ એક દેશ કે બે દેશ નહીં, બરાબર, ઘણા બધા દેશો હોય. અને એમાં જોઈએ તો ફિનલેન્ડ, સ્વીડન, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, સિંગાપુરની વાયુસેના છે એને પણ ભાગ લીધો હતો, અને એમાં ભારતીય વાયુસેના પણ પહોંચી ગઈ છે, બરાબર. તો ત્રણ વિધાનો એકદમ સાચા છે. પછી આગળ જઈએ. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયા રાજ્યમાં ભારતનું પ્રથમ મરીના બનાવવામાં આવશે? હવે પ્રશ્ન ઊભો થાય કે મરીના એટલે શું? તો કે નાની હોડી અને નૌકાનો આનંદ માણવા માટે એક આખો વિસ્તાર રચવામાં આવે. એ કર્ણાટકની અંદર એની રચના કરવામાં આવશે. વિશ્વ શ્રવણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 3 માર્ચ. વિશ્વ વન્ય જીવ દિવસ, તો એ પણ 3 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પણ પ્રશ્ન આ પૂછે, વિશ્વ વન્ય જીવ દિવસની થીમ શું હતી? તો પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન, બરોબર. તો ઓપ્શન ડી આપણો જવાબ રહેશે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા દિબાંગ હાઇડ્રોપોનિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ કયા રાજ્યમાં છે?
તો અરુणाचल પ્રદેશ में આવેલા છે અને યાદ રાખવાનું છે દિહાંગ દિબાંગ, ત્યાં દિબાંગ નદી પણ છે બરોબર, દિહાંગ દિબાંગ છે બરોબર, ત્યાં એક આપણું સ્થળ પણ આવેલું છે. રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક બાબતે એક સમિતિની સલાહ કરવામાં આવી છે અને એ સમિતિમાં કોનો સમાવેશ થાય છે. તો કે વડાપ્રધાન આવે એલા એ તો આવે જ તેને, લોકસભાના વિરોધ પક્ષના નેતા એ તો આવે જ તેને, રાજ્યસભાના વિરોધ પક્ષના ના ઈ નો આવે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એલા ઈ તો આવે જ તે. 1, 2 અને 4 છે એનો સમાવેશ થાય છે, એટલે કે ઓપ્શન એ છે એ આપણો જવાબ રહેશે. નીચેના પૈકી કયા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવાય છે? તો 4 માર્ચના રોજ. તાજેતરમાં ચર્ચામાં રહેલ બોલા ટિનુબુ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? બરોબર, તો નાઇજીરિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તાજેતરમાં જીએસએમએ ના મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023 ભારતે જીએસએમએ ગવર્મેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 મળ્યો છે. આ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન ક્યાં થયું હતું? તો બાર્સેલોના સ્પેન ખાતે થયું હતું. આ જરાય ન પૂછાય, જરાય નો યાદ રાખતા, જરાય નહીં પૂછે બરોબર. તાજેતરમાં જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર ખાલી જગ્યા પ્રથમ યુએસ શહેર બન્યું છે? તો સિએટલ. ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે. 22મા કાયદા પંચના અધ્યક્ષ કોણ છે? જેનો કાર્યકાળ તો કે 2024 સુધી લંબાયો છે? તો ઋતુરાજ અવસ્થી. યાદ રાખજો, ઈશ્વર મગનભાઈ પટેલ આઈએમપી. નેશનલ હેલ્થ ઓથોરિટીની સ્કેન એન્ડ શેર સર્વિસ કઈ યોજના હેઠળ શરૂ કરાય? આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. કયા દેશે કોમર્શિયલ આર્મ ટ્રાન્સફરની પોલિસીની શરૂઆત કરી છે? તો અમેરિકા. કયા દેશે નેશનલ ગ્રીન ફિસ્કલ ઇનિશિયેટિવ પોલિસી ફ્રેમવર્ક શરૂ કર્યું છે? તો કેન્યાએ. વર્ષ 2022માં વિશ્વમાં સૌથી ઓછો પ્રજનન દર 0.78% કયો દેશ છે? તો એ છે દક્ષિણ કોરિયા. ફાઉન્ડેશન લિટરેસી એન્ડ ન્યુમર્સિસ ઇન્ડેક્સ 2022માં કયું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે સ્થાન પામ્યું છે? તો પશ્ચિમ બંગાળ. રીડો કેનાલ સ્કેટવે કયા દેશમાં છે જે તાજેતરમાં ચર્ચામાં રહ્યું હતું? એટલે એ છે કેનેડાની અંદર. કયું શહેર ઇન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્ક્લેવ એન્ડ એથેનોફાર્મકોલોજી કોંગ્રેસ 2023નું યજમાન રહ્યું હતું અથવા રહેશે? તો ઇમ્ફાલ. કઈ સંસ્થાએ ભારતનો પ્રથમ મ્યુનિસિપલ બોન્ડ ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે? ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી. પછી તાજેતરમાં કયા શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર રાખવામાં આવ્યું? જો ભાઈ આ ઈશ્વર મગનભાઈ પટેલ આઈએમપી પૂછાશે બરાબર. તો ઔરંગાબાદનું નામ બદલી અને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું છે. જો સંભાજીનગર છે, શિવાજીનગર નથી, પછી એ ભૂલ ન કરી નાખતા બરાબર. પછી આગળ જોઈએ તો કયું શહેર ભારતની G20 અધ્યક્ષતા હેઠળ W20 ઇન્સેપ્શન બેઠકનું આયોજન કરી રહ્યું છે? તો ઔરંગાબાદ. એનું નામ શું કર્યું? છત્રપતિ સંભાજીનગર. યુપીઆઈ લાઇટ પેમેન્ટ લોન્ચ કરનાર પ્રથમ પ્લેટફોર્મ બન્યું છે પેટીએમ પેમેન્ટ બેંક. ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ સમિટનું યજમાન કયું રાજ્ય રહ્યું? તો કેરળ રહ્યું છે. આઈએમએફ મુજબ કયો દેશ 2023માં 15% કોન્ટ્રીબ્યુશન આપવાનું છે? ભારત આપવાનું તો ચર્ચા થઈ ગઈ હતી. કયું મંત્રાલય પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના લાગુ કરે છે? રસાયણ અને ખાતર મંત્રાલય. અને G20 વિદેશ મંત્રીઓની બેઠકનું યજમાન શહેર નવી દિલ્હી રહ્યું છે. ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ દ્વારા તાજેતરની તપાસમાં જાણવા મળ્યું છે કે ખાલી જગ્યા દેશ, તો ખાલી જગ્યામાં આવશે ભારત. એટલે કે ભારત દેશ ચીન પછી મ્યાનમારના કોન્ફ્લિક્ટ વુડનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે બરોબર. એક સાગનું લાકડું છે બરોબર, એનો આયાતકાર ચીન પછી ભારત બીજો બની ગયો છે. વિશ્વ બેંકના વુમેન બિઝનેસ એન્ડ ધ લો 2023નો રિપોર્ટ છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? આ રિપોર્ટમાં ભારતને નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે, જેનો WBL ઇન્ડેક્સ સ્કોર 100માંથી 74.4 હતો, તો એ સાચું છે. ભારતનો એકંદર સ્કોર દક્ષિણ એશિયા માટે પ્રાદેશિક સરેરાશ 63.7 કરતાં વધારે છે, તો એ પણ સાચું છે. દક્ષિણ એશિયામાં સૌથી વધુ સ્કોર છે નેપાળનો છે 80.6 અને આ રિપોર્ટ અનુસાર માત્ર 14 દેશોને 100નો સંપૂર્ણ સ્કોર મળ્યો છે અને 2022માં વૈશ્વિક સરેરાશ સ્કોર 100માંથી 76.5નો રહ્યો છે. તો બધા સાચા છે. ઓપ્શન ડી છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં ઈરાની કપ 2022-23નું આયોજન થયું, તે સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો બીસીસીઆઈ દ્વારા આયોજિત આ પ્રથમ વર્ગની ક્રિકેટ ટુર્નામેન્ટ છે, તો એ બિલકુલ સાચું છે. FIH દ્વારા આયોજિત આ હોકી ટુર્નામેન્ટ, એલા એ ખોટું, આમાં હોકી ક્યાં આવે, ક્રિકેટ આવે બરોબર, તો બીજું ખોટું છે. ઈરાની કપ 2022-23માં રેસ્ટ ઓફ ઇન્ડિયાએ મધ્યપ્રદેશને હરાવી અને આ ટ્રોફી જીતી લીધી છે, તો પહેલું અને ત્રીજું સાચું છે બરોબર. ક્રિકેટમાં હોકી નાખી દીધી, પણ આવું થાય. તાજેતરમાં ચર્ચામાં રહેલ HTT-40 શું છે? તો યાદ રાખવા જેવું છે ટ્રેનર એરક્રાફ્ટ છે, ચર્ચામાં રહેલું છે, હાઇલાઇટમાં રહેલું, જીપીએસસીને ગમતો મુદ્દો કહેવાય.
ઓક્ટોબર 2018માં ભારત અને રશિયા વચ્ચે કઈ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કરાર થયા હતા? તો S-400 ટ્રિમ્ફ નામની જે મિસાઇલ છે એ ખરીદવા માટે કરાર થયા હતા. કયા દેશ સાથે? રશિયા સાથે. આ ખાસ પૂછાય. તાજેતરમાં ચર્ચામાં રહેલ S-400 એ શું છે? તો આવું પૂછાય. એન્ટી એરક્રાફ્ટ વેપન સિસ્ટમ છે. S-400 ની પ્રહાર ક્ષમતા એ કયા પ્રકારની છે? બરાબર, તો સરફેસ ટુ એર છે, એટલે જમીનથી ઘા કરે હવામાં, બરાબર, એટલે કે જમીનથી હવામાં હુમલો કરવા માટે સક્ષમ છે S-400. એરક્રાફ્ટ એન્ટી એરક્રાફ્ટ વેપન સિસ્ટમ છે. ભારત સરકાર દ્વારા જન ઔષધિ દિવસની ઉજવણી 7 માર્ચે કરવામાં આવે છે. નવો ઉજવવામાં આવ્યો છે, હમણાં 4-5 વર્ષ થયા છે. તાજેતરમાં 7મું આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલનનું આયોજન ક્યાં થયું? તો કુશાભાવ ઠાકરે ઇન્ટરનેશનલ ઓડિટોરિયમ ભોપાલ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં એકેડેમિક ફ્રીડમ ઇન્ડેક્સ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ રિપોર્ટ અનુસાર ભારતની શૈક્ષણિક સ્વતંત્રતા 179 દેશોમાંથી 30% દેશોમાં છે, નીચેના 30% દેશોમાં. અને આ રિપોર્ટ અનુસાર ભારતે 0 થી 1 નો જે સ્કોર સ્કેલ હોય એની અંદર 0.38 નો સ્કેલ એને હાંસલ કર્યો છે. તો બંને સાચા છે. આપણે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલો બધો, બરાબર, એટલે ધ્યાને નહીં લેવાનું. ઇન્ડિયન સ્ટેટ એનર્જી ટ્રાન્ઝિશન રિપોર્ટ અનુસાર કયા બે રાજ્યો સ્વચ્છ વીજળી સંક્રમણ સૌથી વધુ પ્રગતિ કરે છે? તો કર્ણાટક અને ગુજરાત સૌથી વધુ આગળ પડતા છે સ્વચ્છ વીજળી સંક્રમણની અંદર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે, ભાઈ આ બહુ પ્રશ્ન પૂછાય એવો ના બહુ ગમતો પ્રશ્ન કહેવાય. 8 માર્ચ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. ઈશ્વર મગનભાઈ પટેલ આઈએમપી, બરોબર. જે આઈએમપી કીધું હોય ગોખી જ મારજો, એમાંથી 1-2 ઝટકા તો લાગી જાય પરીક્ષામાં. વર્ષ 2023ની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી? બરોબર, તો ડિજિટલ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી, ઓપ્શન ડી. તાજેતરમાં ચર્ચામાં રહેલ હર પેમેન્ટ ડિજિટલ મિશન સંદર્ભે કયા વિધાનો સાચા છે એની ચર્ચા કરો. તો કે આ મિશન આરબીઆઈ દ્વારા શરૂ કર્યું, હાવ સાચું છે. આ મિશનનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટની સરળતા અને સગવડતાને વધુ મજબૂત બનાવવાનો છે, એ સાચું છે. આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કે 75 ગામોને દત્તક લેવા અને તેમને ડિજિટલ પેમેન્ટ સક્ષમ બનાવવા માટે અથવા સક્ષમ ગામોમાં પરિવર્તિત કરવા માટે આ પહેલ શરૂ કરી, તો એ પણ સાચું છે. તો બધા સાચા છે, તો ઉપરોક્ત તમામ સાચા છે. ઓપ્શન ડી જવાબ આવે. તાજેતરમાં ઈસરોએ ડિક મિશન કરાયેલ MT-1 સેટેલાઇટનું નિયંત્રણ પુનઃ પ્રવેશ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. MT-1નું પૂરું નામ જણાવો. બરોબર, તો મેઘા ટ્રોપિક્યુઝ 1 આનું પૂરું નામ છે. ઓપ્શન એ છે આપણો જવાબ આવશે. હિન્દુ પંચાંગ મુજબ હોળીની કયા માસની પૂનમના રોજ આવે? બરોબર, તો બુરા નમાનો હોલી છે, ફાગણ મહિનામાં આવે. સૌરાષ્ટ્રના કારડિયા રાજપૂતો હોળીના દિવસે કઈ રમત રમે? બહુ જીપીએસસીને ગમતો પ્રશ્ન, STADYSO અને ક્લાસ 1-2 પૂછાયેલો. આંબલી કાઢવાની રમત, બરોબર, કારડિયા રાજપૂતો રમે, સૌરાષ્ટ્રની અંદર રમવામાં આવે. આ બધું પૂછાય છે હો ભાઈ. હોળીના દિવસે નીચેનામાંથી કયા વિધાન ઉપર છે એના ઉપર વિચાર કરવાનો છે. તો કે હોળીના દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો તે લોકોને શણગારી અને તે બાળક છે એને શણગારવામાં આવે છે અને હોળીની પ્રદક્ષિણા કરે. આપણે દેશી ભાષામાં કહીએ તો કે વરાજો કર્યો, બરાબર, અને ગામના લોકોને પતાસા અને ખજૂર વગેરેની લાણ વેચે છે. આ પ્રસંગને દીકરાની વાડ કહેવામાં આવે છે અને સૌરાષ્ટ્રની અંદર એને વરાજો કર્યો કહેવામાં આવે છે. શું કહેવાય? પણ આપણે સંસ્કૃત, આપણા કલ્ચરના શબ્દને યાદ રાખવાનો, દીકરાની વાડ કરી કહેવાય છે. વિસનગરમાં ધૂળેટીના પર્વે પરંપરાગત ખાહડા યુદ્ધની ઉજવણી કરવામાં આવે છે. ખાહડાનો મતલબ થાય ચંપલ, બરાબર. ગુજરાતના ઘણા ગામો જેમ કે ઓલપાડ તાલુકાનું સરસ ગામ અને કોડીનાર તાલુકાનું દેવડી ગામમાં હોળી બાદ અંગાર પર ઉઘાડા પગે ચાલવાની પરંપરા છે અને એનું એવું માનવું છે કે અંગારા પર ઉઘાડા ચાલવાથી આપણા પાપ ધોવાઈ જાય અને આખા વર્ષ દરમિયાન કોઈ રોગ થતા નથી. પણ આવું માનવું છે, સાચું ખોટું રામો પીર જાણે, બરોબર. તો અહીં આપેલા ઓપ્શન તમામ સાચા છે. પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર એ ખાલી જગ્યા અંકનો આલ્ફા ન્યુમેરિક કોડ છે. તો 6 અંકનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન કોડ અથવા નંબર હશે. કયા દિવસના રોજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સ્થાપના કરવામાં આવી હતી? તો કે ભાઈ એ 10 માર્ચના રોજ કરવામાં આવી હતી. એ દિવસે આપણે એની ઉજવણી કરીએ છીએ, બરાબર. તાજેતરમાં પ્રથમ વખત યુનાઇટેડ નેશન્સના સભ્યો રાષ્ટ્રીય અધિકાર ક્ષેત્રની બહારના વિસ્તારોની દરિયાઈ જૈવ વિવિધતાના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગની ખાતરી માટે હાઈ સી સંધિ પર સંમત થયા છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ તેમાં 2030 સુધીમાં વિશ્વના 30 આંતરરાષ્ટ્રીય પાણીને 30% આંતરરાષ્ટ્રીય પાણીને સંરક્ષિત વિસ્તારોમાં મૂકવાનો એક કરાર છે. કરારના ભાગરૂપે એક વિશેષ ભંડોળની સ્થાપના કરવામાં આવશે જે કોપ દ્વારા નક્કી કરવામાં આવે છે, બરાબર. COP 26, COP 27નું આયોજન છેલ્લે ઇજિપ્તમાં થયું, બરાબર. COP 26નું આયોજન ગ્લાસગો ખાતે થયું હતું. તો એની અંદર નક્કી કરવામાં આવશે અને COP એટલે કે કોપ આ સંધિની કામગીરી પર દેખાય
દેખરેખ રાખવાનું કામ કરશે, એ સાચું છે. અને પછી એ પૂછે આ સંધિનો પ્રસ્તાવ ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા દ્વારા લાવવામાં આવ્યો હતો, તો એ બિલકુલ ખોટું છે, એના દ્વારા નથી લાવવામાં આવ્યો. પહેલું, બીજું અને ત્રીજું છે એ સાચું છે, એટલે ઓપ્શન બી છે આપણો જવાબ રહેશે. તાજેતરમાં બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે, એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આપણી આન બાન અને શાન કેવું હોય તો કહી શકાય. બ્રહ્મોસ મિસાઇલ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. જળ, જમીન, હવામાં એટલે કે સબમરીન, જહાજ, એરક્રાફ્ટ મન પડે અહીંયા લોન્ચ કરી શકો, હાથમાં લોન્ચ ન કરી શકાય ભાઈ, એ ધ્યાન રાખજો, મન પડે એટલે. બ્રહ્મોસ મિસાઇલ એનપીઓ, મેશિનસ્ટ્રેનિયા અને ભારતના ડીઆરડીઓની વચ્ચેનું એક સંયુક્ત સાહસ છે, તો એ પણ સાચું છે. અને ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કોવા નદીના નામ પરથી આ બ્રહ્મોસ નામ રાખવામાં આવ્યું. આ પ્રશ્ન હમણાં લગભગ રિસેન્ટ પરીક્ષામાં હતો, કા એવો ક્લાસ 2માં હતો, કા જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો, બેમાંથી એકમાં હતો ખરો. તાજેતરમાં ચર્ચામાં રહેલ નશામુક્ત ભારત અભિયાન કયા વર્ષે શરૂ કર્યું હતું? તો 2020 આઈપીએલની અંદર શરૂ થયું હતું. આઈપીએલની 2020 એટલે 2020નું વર્ષ. જીનીવા સ્થિત ડિપ્લો ફાઉન્ડેશન અનુસાર તાજેતરમાં આઈબીએસએ જૂથે ત્રિપક્ષીય આઈબીએસએ ફોરમની રચના કરી છે, એ સંદર્ભે કયા 3 દેશોનું એક જૂથ છે? તો કે ભારત, બ્રાઝિલ અને એસ એટલે સાઉથ આફ્રિકા. બરાબર. આઈ ફોર ઇન્ડિયા, બી ફોર બ્રાઝિલ અને એસ ફોર સાઉથ આફ્રિકા. બરાબર. આમાં જો આવું બરમુંડા કંઈ ન હોય, બાંગ્લાદેશ, ધ્યાન રાખજો. બરાબર, ધંધે ન લાગી જાય. બ્રાઝિલિયા ઘોષણા પત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રીઓ ક્યારે હસ્તાક્ષર કર્યા? ત્યારબાદ આઈબીએસએ જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું, તો 6 જૂન 2003ના રોજ. આઈબીએસએ એટલે કે ઇન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા છે, એનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે ભાઈ એનું કોઈ મુખ્યાલય હજી નક્કી કરવામાં આવ્યું નથી. બરાબર, એટલે થાણા ઠેકાણા વગરનું છે. તાજેતરમાં ભારતીય સેના અને કયા દેશની સેના વચ્ચે ફ્રિન્જેક્સ નામની એક કવાયતનું આયોજન થયું હતું. બરાબર, તો FR ઉપરથી બને ફ્રાન્સ, IN ઉપરથી બને છે ઇન્ડિયા, તો ઇન્ડિયા અને ફ્રાન્સ વચ્ચે આ એક પ્રકારની કવાયત થઈ છે. બરાબર, FR ટુ સ્ટેન્ડ ફ્રાન્સ. બરાબર, એટલે આવી જ રીતે જનરલી બનાવવામાં આવતું હોય છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ શું હતી? અવર એમ ઝીરો હાર્મ. કઈ બેંકે સિટી ગ્રુપના ભારતીય ગ્રાહક વ્યવસાયનું સંપાદન પૂર્ણ કર્યું છે? એક્સિસ બેંક. સમર્થ યોજના જે તાજેતરમાં ચર્ચામાં રહેલી, એનું મંત્રાલય કયું છે? કાપડ મંત્રાલય. પૂછાય એવો પ્રશ્ન છે આ સમર્થ. બરોબર, આ જૂનો ઘણીવાર પૂછાયેલો છે, આસિસ્ટન્ટ પ્રોફેસરમાં આ પ્રશ્ન પૂછાણો હતો. કઈ સંસ્થાએ માઇન્ડ ધ જેન્ડર ગેપ રિપોર્ટ બહાર પાડ્યો છે? તો CFA ઇન્સ્ટિટ્યૂટ. તાજેતરમાં કયા દેશે ઇન્ડો પેસેફિક ટેક દૂતની જાહેરાત કરી છે? તો UK. G20 ફોરેન મિનિસ્ટર્સ મીટિંગનું યજમાન શહેર નવી દિલ્હી રહ્યું હતું. તાજેતરમાં કઈ સંસ્થાને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર એવોર્ડ મળ્યો છે? તો NTPC ને. કઈ સંસ્થાએ મોર ધેન અ બિલિયન રીઝન ધ અર્જન્ટ નીડ ટુ બિલ્ડ યુનિવર્સલ સોશિયલ પ્રોટેક્શન શીર્ષકથી અહેવાલ બહાર પાડ્યો છે? તો યુનિસેફ અને ILO દ્વારા. ખાલી જગ્યા દેશે 1 માર્ચના રોજ 26 દેશોના ગુપ્તચર અને સુરક્ષા વડાઓની બીજી કોન્ફરન્સનું આયોજન કર્યું. ભાઈ આવું ભારત જ કરે. કેરળના તિરુવનંતપુરમમાં ભારત અને ખાલી જગ્યા છે તો કે ભાઈ ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સના સૈન્ય વચ્ચે એક સંયુક્ત અભ્યાસ થઈ અને એનું નામ FR એટલે ફ્રાન્સ અને IN એટલે ઇન્ડિયા. બરાબર, આવી રીતે નામ બન્યું, એની આપણે હમણાં ઉપર ચર્ચા કરી. તો ફ્રાન્સ સાથે આવો એક સૈન્ય અભ્યાસ થયો છે અને એ પૂછાવાના ચાન્સીસ વધારે છે કારણ કે આ નવો છે, એટલે બાકી બધા પૂછાઈ શકે પણ એ જૂના છે એટલે બધાને યાદ જ હોય. તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં 3જી વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ યોજાઈ? અમદાવાદની અંદર. વિશ્વનું પ્રથમ 200 મીટર ઊંચું વાસ્ટ ક્રેશ બેરિયર બાહુબલી કયા રાજ્યમાં સ્થાપિત કરાયું છે? તો મહારાષ્ટ્રની અંદર. 2021-22 માટે સામયિક લેબર ફોર્સ સર્વે રિપોર્ટ મુજબ કૃષિ ક્ષેત્રમાં રોજગારીનો હિસ્સો 45.5%. કયા દેશે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો ભારતે. ડ્રાફ્ટ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી રેગ્યુલેશન તાજેતરમાં કઈ જાતિના રક્ષણ માટે બહાર પડાયું છે? તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ માટે બહાર પડાયું છે. વિશ્વ સ્થૂળતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. કઈ સંસ્થાએ ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કર્યું છે? તો WMO. બરાબર, વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશન. કયા કેન્દ્રીય મંત્રાલયે મહિલાઓની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાન સ્વચ્છોત્સવ શરૂ કર્યું છે? આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય. ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની બીજી બેઠકનું આયોજન હૈદરાબાદ ખાતે થયું છે. સાલ્હોતુઓનું છે ક્રુસે કયા રાજ્યના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી બનીને ઇતિહાસ રચી દીધો છે? તો નાગાલેન્ડની અંદર પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી બની ગયા છે અને ઇતિહાસ રચી નાખ્યો. બરાબર, પેલા નહીં બન્યા હોય. કેરળ રાજ્યની સરકાર જમીનના રેકોર્ડના મુદ્દાઓને ઉકેલવા માટે એપ્રિલના અંત સુધીમાં પટ્ટાયા મિશનની સ્થાપના કરવાની યોજના બનાવી રહ્યું છે. તો કેરળ આવું બનાવે. ભાઈ શિક્ષિત છે ભાઈ.
તાજેતરમાં ચર્ચામાં રહેલ યાઓસાંગ ફેસ્ટિવલ કયા રાજ્યના મુખ્ય તહેવારોમાંનો એક છે? તો મણિપુર. ટ્રોપેક્સ 2023 કયા દેશ દ્વારા આયોજિત એક મુખ્ય ઓપરેશનલ કવાયત છે? તો ભારત. માયમ્યુસેમિયા સિલોનિકા એક દુર્લભ પ્રજાતિ ભારતમાં પ્રથમ વખત કયા રાજ્યમાં જોવા મળી? તો મારા કેરળમાં જોવા મળી છે. તાજેતરમાં ગેરકાયદેસર સ્થળાંતર બિલ કયા દેશે રજૂ કર્યું છે? તો યુકે. ગેરકાયદેસર જેટલા સ્થળાંતર કરીને આવ્યો એ બધાને કાઢો. તાજેતરમાં કયા દેશે 25 વર્ષમાં પ્રથમ વખત મહિલાઓ માટે લશ્કરી સેવા ખોલી છે? તો કોલંબિયાએ ખોલી છે. આમાં પછી ભારતની લખી નાખવાનું ધ્યાન રાખજો. જનરલી આવો પ્રશ્ન નહીં પૂછે આપણે ક્લાસ 3 માં, પણ છતાં દુર્ઘટના છે દેર ભલી, બરાબર, એટલે ભૂલ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. સાયબર સેન્સરશિપ વિરુદ્ધનો દિવસ તો કે 12 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ભારતમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે વૈશ્વિક સ્પર્ધાત્મક રોડમેપ પ્રદાન કરવા માટે MSME સ્પર્ધાત્મક યોજના શરૂ કરી છે. તો ભાઈ કયા મંત્રાલયે શરૂ કરેલી? તો MSME જ કરેલી હોય, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય. તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને સમગ્ર ભારતમાં કેટલી શિક્ષણ સંસ્થાઓમાં એકીકૃત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો 57 સંસ્થાઓની અંદર શરૂ કરેલો છે. ગુજરાતમાં હોળી બાદ ગેરનો પ્રસિદ્ધ મેળો ક્યાં ભરાય? તો કવાંટ ખાતે. ગુજરાતના કયા જિલ્લામાં કવાંટ ખાતે હોળી બાદ દર વર્ષે ગેરનો મેળો ભરાય છે? તો સ્થળ પૂછે, જિલ્લો પૂછે તો છોટાઉદેપુર આવશે, બરોબર, તાલુકો કવાંટ આવશે. તાજેતરમાં ડાંગ જિલ્લાના કયા સ્થળે ડાંગ દરબારનું આયોજન થયું? તો આહવા. યાદ રાખજો, ખાસ ભૂલ થાય, બરોબર. અહીં તમે જોશો તો બધા સ્થળ આપેલા છે, બરોબર. એની અંદર 3 સ્થળ ડાંગના છે. આપણે ખાલી ડાંગ યાદ હોય, ડાંગ દરબાર જવું હોય એટલે આ છોટાઉદેપુરનું છે. એટલે યાદ રાખો, જ્યારે 3 ઓપ્શન આપેલા હોય ત્યારે ધંધે લાગવાના ચાન્સ વધારે ને આહવા જવાબ આવશે. તાજેતરમાં પ્રસિદ્ધ સાહિત્યકાર સુશ્રી ધીરુબેન પટેલનું નિધન થઈ ગયું છે. એનો જન્મ કયા શહેરમાં થયો હતો? તો બરોડા એટલે કે વડોદરામાં થયો હતો. સુશ્રી ધીરુબેન પટેલની નીચેનામાંથી કઈ કૃતિ છે? તો કે વડવાનલ, આગંતુક અને આંધળી ગલી. આ ત્રણે કૃતિઓ એમની છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મા ગાર્ડિયન નું એક અભ્યાસ છે એનું આયોજન થયું હતું? તો જાપાન સાથે. ધર્મા ગાર્ડિયન કે વીર ગાર્ડિયન, આ બે છે એ જાપાન સાથે જ કરવામાં આવે છે. મૂળ તો આ બે એક બાપના દીકરા અથવા એકને એક કહો તો વાંધો નહીં. તાજેતરમાં શ્રી રામચંદ્ર પોંડલે કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો કે ભાઈ નેપાળના બન્યા છે. પૂછાય ભાઈ, આપણા આડોશ પાડોશના પૂછાય અને નેપાળના પૂછાયેલા છે, બરોબર. પછી તાજેતરમાં ભારતીય સેનાની એક મહિલા અધિકારી, એનું નામ જોઈ લે તો કે કર્નલ ગીતા રાણાને ચીન સરહદ નજીક પૂર્વ લદ્દાખમાં એક સંવેદનશીલ સ્થાન પર સ્વતંત્ર ફિલ્ડ વર્કશોપનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરી અને એક ઇતિહાસ રચ્યો છે. તો આ બેનનું નામ યાદ રાખવાનું છે, ગીતા રાણા. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ સિપ્રી રિપોર્ટ અનુસાર કયો દેશ વર્ષ 2018 થી 22 વિશ્વનો સૌથી મોટો હથિયારનો આયાતકાર બની ગયો છે? તો કે ભારત. ભાઈ સંરક્ષણ ક્ષેત્રે બહુ આગળ વધ્યું છે. સૌથી વધુ આપણે રોકાણ સંરક્ષણ ક્ષેત્રે કર્યું છે આ વખતના બજેટની વાત કરો તો પણ. માર્ચ 2023 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું? 95માં. એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે. અમેરિકાના લોસ એન્જલ્સ ખાતે આવેલા કયા થિયેટરમાં 95 ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું? તો ડોલ્બી ખાતે. ડોલ્બી ડિજિટલ સિસ્ટમ પણ આવે છે જો તમને ખબર હોય તો. વર્ષ 2023માં કઈ ફિલ્મને સૌથી વધુ 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે? તો એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ ને મળેલા છે. વર્ષ 2023ના ઓસ્કર એવોર્ડ સમારોહમાં કઈ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળેલો છે? તો એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ ને મળેલા છે. પણ આપણા માટે એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. વર્લ્ડ સ્પીચ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 15મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ સંપર્ક દિવસ એ પણ 15મી માર્ચના રોજ. પોલીસ ક્રૂરતા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ એ પણ 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ ગ્રાહક દિન એ ક્યારે ઉજવવામાં આવે છે? એનું એક અલગ પણ નામ છે વિશ્વ ગ્રાહક અધિકાર દિન, એ પણ 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આટલા બધા તો દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. વર્ષ 2023ની વિશ્વ ગ્રાહક દિવસની થીમ શું હતી? તો એમ્પાવરિંગ કન્ઝ્યુમર્સ થ્રુ ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન. તો ઓપ્શન એ છે આપણો જવાબ આવશે. તાજેતરમાં શ્રી મણિક સહાયે કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? ઇમ્પોર્ટન્ટ, ત્રિપુરા. મણિક સહાય યાદ રાખજો, બરોબર, પૂછા છે પરીક્ષામાં, આપણે આવી શકશે જુનિયર ક્લાસમાં. તાજેતરમાં નેફ્યુ રિયોએ, તો નેફ્યુ રિયો જૂના છે, નાગાલેન્ડની અંદર જ છે, બરોબર, એ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધેલા છે. તાજેતરના કોનડ સંગમાએ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો એ પણ પાછા જૂના જ છે, મેઘાલયના, બરોબર. નાગાલેન્ડની અંદર નેફ્યુ રાવ એ પણ જૂના છે. આ મણિક સહા છે એ ત્રિપુરામાં નવા આવ્યા છે, એટલે ખાસ યાદ રાખવાના આપણે આ બને છે. તાજેતરમાં IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2022 અનુસાર વિશ્વનું સૌથી વધુ એર પ્રદૂષિત શહેરમાં પ્રથમ ક્રમે તો કે લાહોર રહ્યું છે. તાજેતરમાં IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલ એર ક્વોલિટી રિપોર્ટ 2022 અનુસાર ક્યુ શહેર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર છે અને જે વિશ્વની અંદર
ત્રીજું પ્રદૂષિત શહેર છે તો ભિવાડી, બરોબર. ભિવાડી ક્યાં આવેલું? રાજસ્થાનમાં. પછી તાજેતરમાં આઈક્યુ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2022 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ રહ્યો? તો 4 દેશ છે એ પ્રથમ રહ્યો છે, બરોબર. કયું શહેર પૂછાય? તો લાહોર. ભારતનું પૂછાય તો ભિવાડી. ભિવાડી ક્યાં આવેલું? તો રાજસ્થાનમાં. આવું બધું પૂછાય, તૈયાર રહેવાનું ભાઈ, બરોબર. તાજેતરમાં આઈક્યુ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2022 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત રાજધાની શહેરોમાં કઈ રાજધાની પ્રથમ ક્રમે છે? બરોબર. તો એનજામેના, જે ચાડની રાજધાની છે, સૌથી પ્રદૂષિત દેશ ચાડ છે, તો એની રાજધાની છે એ સૌથી પ્રદૂષિત રાજધાની બની છે. તાજેતરમાં ભારતીય આર્મી અને સિંગાપુરની આર્મી વચ્ચે કયા સ્થળે એક કવાયત થઈ? બોલ્ડ કુરુક્ષેત્ર કવાયત. તેની 13મી આવૃત્તિનું આયોજન થયું હતું તો જોધપુર મિલિટરી સ્ટેશન ખાતે થઈ છે. તો પ્રશ્ન એવો પૂછાય, બોલ્ડ કુરુક્ષેત્ર કવાયતનું આયોજન કયા બે દેશો વચ્ચે થાય છે? તો ભારત અને સિંગાપુર વચ્ચે. તાજેતરમાં શ્રી સતીશ કૌશિકનું નિધન થયું છે. એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો અભિનેતા, દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા રહી ચૂકેલા છે. તાજેતરમાં સી ડ્રેગન 23 નામની કવાયતનું આયોજન થયું હતું. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ તે સંયુક્ત સબમરીન વિરોધી યુદ્ધ કવાયત છે, સાચું છે. અને આની અંદર ક્યાં ક્યાં આવે? તો કે ભાઈ આ કવાયતમાં ભારત, યુએસએ, કેનેડા, જાપાન, દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે, તો એ સાચું છે. એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. તાજેતરમાં યુએનના જણાવ્યા અનુસાર ભારતનો કયો પડોશી દેશ 13 ડિસેમ્બર 2023ના રોજ અલ્પ વિકસિત દેશોની યાદીમાંથી બહાર થઈ જશે? 2023 ડિસેમ્બર મહિનાની 13 તારીખ આવે એટલે અલ્પ વિકસિતમાંથી નીકળી જશે, બરોબર. તો યાદ રાખજો, એ છે ભૂતાન. એટલે વિકાસશીલ બની જશે, વિકાસ તરફ ગતિ કરતો દેશ ભૂતાન બની જશે. તાજેતરમાં ભારતીય નૌકાદળે જનરલ બિપિન રાવતની યાદમાં 2 એવોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે. બિપિન રાવત ભારતના કેટલામાં સીડીએસ તરીકે, એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે રહ્યા હતા? તો પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે આપણે બિપિન રાવતને પસંદ કરેલા હતા. તાજેતરમાં ચર્ચામાં રહેલી H3N2 શું છે? તો ઇન્ફ્લુએન્ઝા એ સબટાઈપનો એક વાયરસ છે અને બધાને હમણાં જે શરદી ઉધરસ ને તાવ આવ્યો એ બધાને જ થયા હતા, બરોબર, પણ કોઈને ખબર નહોતી. H3N2 વાયરસના કારણે કયા વર્ષે ફ્લૂ રોગચાળો થયો, જેના કારણે વૈકલ્પિક સ્તરે લાખો લોકોના મૃત્યુ થયા હતા? તો 1959ની અંદર. પણ ત્યારે કોઈ દવા નહોતી. અત્યારે પેરાસિટામોલ પી લ્યો તો 2 દી લગી કંઈ થાય નહીં, બરોબર. અત્યારે એવું બધું થઈ ગયું છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ ખાલી જગ્યાને પ્રેસિડેન્ટ કલર અર્પણ કર્યો હતો, તો INS દ્રોણાચાર્યને અર્પણ કરેલો છે. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુએ INS દ્રોણાચાર્યને પ્રેસિડેન્ટ કલર અર્પણ કર્યો છે. તે કયા સ્થળે સ્થિત ભારતીય નૌકાદળની પ્રતિષ્ઠિત ગનરી સ્કૂલ છે? તો કોચી, કેરળ ખાતે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આર્થિક સંશોધન જર્નલ સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા 2023 માટે ગવર્નર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો શક્તિકાંત દાસને પસંદ કરવામાં આવ્યા છે. દાસ, બરોબર. દાસ એટલે કે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા યાદ આવી છે, બરોબર. એના ચેરમેન તરીકે આપણે શક્તિકાંત દાસ રહી ચૂક્યા છે. જ્યારે એની પસંદગી થઈ ત્યારે એવું કહેવામાં આવતું હતું કે સરકારને મળ્યા RBIના નવા દાસ, બરોબર, આવું કહેવામાં આવતું હતું. તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર અગ્નિવીરોને BSFમાં કેટલા ટકા અનામત મળવાપાત્ર થશે? 10%. કયા દેશે નેશનલ પ્લેટફોર્મ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનના 3જા સત્રનું આયોજન કર્યું? તો ભારતે. તાજેતરમાં નાસાના ક્યુરિયોસિટી રોવરે કયા ગ્રહ પર ક્રેપ્સ્ક્યુલર કિરણો કેપ્ચર કર્યા છે? તો મંગળ ઉપર. તાજેતરમાં ચર્ચામાં રહેલ સ્વદેશી દર્શન 2.0 કયા મંત્રાલયનું છે? તો કે ભાઈ પ્રવાસન મંત્રાલય. કયું મંત્રાલય વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે? તો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય. તાજેતરમાં કઈ સંસ્થા લેન્ડસ્લાઇડ એટલાસ ઓફ ઇન્ડિયા બહાર પાડ્યું? તો ISROએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર એ કેટલા અંકનો હશે? તો એ 14 અંકોનો હશે. AI દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે? તો રેડિયો GPT. તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે વિવિધ ક્ષેત્રોમાં શહેરોના વિકાસને માર્ગદર્શન આપવા માટે 2041 માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો છે? તો નવી દિલ્હીએ. નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસ 2023 કયા દિવસે ઉજવાય છે? તો 14મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં સરકારે 5 વર્ષ એટલે કે 2021-22 થી લઈને 2025-26 સુધીના સમયગાળામાં ઓશન સર્વિસીસ, ટેકનોલોજી મોનિટરિંગ, રિસોર્સ મોડેલિંગ એન્ડ સાયન્સ યોજનાના અમલીકરણ માટે 2177 કરોડની રકમ ફાળવી છે 2021-22 થી 25-26 સુધી. સામાન્ય બૌદ્ધ વારસા પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું યજમાન
કયું રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યું છે? તો નવી દિલ્હી. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ 16 માર્ચે ઉજવાય છે. અને પછી આવેલું છે ફેબ્રુઆરી 2023માં ભારતના જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો શું છે? તો 3.85%. કયા શહેરમાં MD-15, 200 અને M100 પ્રોટોટાઇપનું તાજેતરમાં પાયલોટ પરીક્ષણ કરવામાં આવ્યું હતું? તો બેંગ્લોર. ભારતીય રિઝર્વ બેંકે 2023 સુધી કેટલા દેશોની બેંકને રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી હતી? તો 18. સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનાર પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવ. યાદ રાખજો, IMP બને છે. તાજેતરમાં મલાવી અને મોઝામ્બિકમાં ભારે પવન અને મુશળધાર વરસાદનું કારણ બનેલ ચક્રવાતનું નામ શું છે? ફ્રેડી. શું છે? ફ્રેડી. કયા દિવસે CRPF સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 19મી માર્ચના રોજ. તાજેતરમાં ચર્ચામાં રહેલ પૂર્વ આફ્રિકન રિફ્ટ વિશે કયા વિધાનો સાચા છે? તપાસવાના છે. તો કે પૂર્વ આફ્રિકન રિફ્ટ એ એક વિશિષ્ટ ભૂસ્તર શાસ્ત્રીય લક્ષણ છે જે પૂર્વ આફ્રિકાના લાલ સમુદ્રથી લઈ અને મોઝામ્બિક સુધી વિસ્તરેલું છે. 3 પ્લેટો, ન્યુબિયન આફ્રિકન પ્લેટ, સોમાલિયન આફ્રિકન પ્લેટ અને અરેબિયન પ્લેટો એકબીજાથી દૂર ખેંચાઈ રહી છે અને તૂટી રહી છે, જેના કારણે આ રિફ્ટની રચના થઈ રહી. રિફ્ટ એટલે ખાણ, બરાબર. ધીમે ધીમે આ પ્લેટો દૂર થતી જશે અને તેના કારણે એક નવા સમુદ્રની રચના થશે. તો 3 વિધાનો છે એ સાચા છે. તાજેતરમાં જોઈ લઈએ તો કે ભાઈ કેન્દ્ર સરકારે PM મેગા ઇન્ટિગ્રેટેડ રિજન એન્ડ એપ્રિલ એટલે કે PM મિત્ર યોજના હેઠળ, બરાબર, તો આ પૂછાય, બરાબર, PM મિત્રનું પૂરું નામ તો યાદ રાખવાનું છે. આ યોજના હેઠળ નવા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા માટે તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના સ્થાનો પસંદ કર્યા છે. આ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ PM મિત્ર પાર્કને કેન્દ્ર અને રાજ્ય સરકારોની માલિકીના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ દ્વારા જાહેર ખાનગી ભાગીદાર, જેને આપણે PPP મોડ કહીએ છીએ, એના બેઝ ઉપર વિકસાવવામાં આવશે. તો એ તદ્દન સાચું છે. દરેક PM મિત્ર પાર્કમાં ઇન્ક્યુબેશન સેન્ટર, કોમન પ્રોસેસિંગ હાઉસ અને કોમન એક્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય ટેક્સટાઇલ સંબંધિત સુવિધાઓ જેમ કે ડિઝાઇન કેન્દ્રો અને પરીક્ષણ કેન્દ્રો પણ હશે. તો એ પણ સાચું છે. તો બંને વિધાનો સાચા છે. તાજેતરમાં બહુપક્ષીય કવાયત લા પેરોઝની કેટલામી આવૃત્તિ હિન્દ મહાસાગરની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ અથવા તો ઇન્ટરનેશનલ હેપીનેસ ડે તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે અથવા કયા દિવસે ઉજવણી કરવામાં આવે છે? તો 20મી માર્ચના રોજ. વિશ્વ ચકલી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 20મી માર્ચના રોજ. મને ઇન્ટરવ્યુની અંદર આ પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર, કે આજે હેપીનેસ ડે, ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે, એ સંદર્ભે કયા દેશનું કોન્ટ્રીબ્યુશન છે, આવો પ્રશ્ન પૂછ્યો હતો. અને બહુ જબરદસ્ત કહી દઉં કે મને ખબર નહોતી, બરાબર. વર્ષ 2023ની વિશ્વ ચકલી દિવસની થીમ શું છે? તો આઈ લવ સ્પેરો. આ મેં એમને પાછું કીધું હતું, બરાબર, કે 20 તારીખ છે આજે. તો મારું 20 તારીખે ઇન્ટરવ્યુ હતું અને એટલે એને પૂછ્યું હતું કે આજે કયો દિવસ છે? તો મેં તો કીધું આજે ચકલી દિવસ છે. આપણે તો ભાઈ ચકલી, આપણે તો પ્રકૃતિ પ્રેમી રહ્યા, બરાબર. તાજેતરમાં ચર્ચામાં રહેલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું કાર્યાલય ક્યાં આવેલું છે? તો હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. પછી વુમેન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2022 રિપોર્ટ અનુસાર ભારતનો લિંગ ગુણોત્તર અથવા 1000 પુરુષ દીઠ સ્ત્રીઓની સંખ્યા 2011માં 943થી ઘટી અને 2036માં કેટલી થઈ જશે? 952 થઈ જશે, બરોબર. એટલે કે સ્ત્રીઓની સંખ્યા છે એ 1000 પુરુષે 952 થઈ જવાની છે. જો હું અહીંયા ઘટીને બોલ્યો હોય તો અહીંયા વધીને આવ્યો, સોરી, કદાચ ઉતાવળમાં ઘટીને બોલી ગયો હોય તો જે 943 રેશિયો છે 1000 પુરુષે સ્ત્રીઓનો, એ 952 થઈ જવાનો છે. એટલે એવું કહી શકાય કે 9 પુરુષો ઓછા વાંઢા રહેશે. ચાલો આગળ જોઈએ. વિશ્વ કવિતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 21મી માર્ચના રોજ. આંતરરાષ્ટ્રીય જાતિવાદ ભેદભાવ નાબૂદી દિવસ 21 માર્ચ. આંતરરાષ્ટ્રીય નરાજ દિવસ, તો એ પણ 21 માર્ચ. વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ, એ પણ 21 માર્ચ. જોવો તો ખરી 21 માર્ચે કેટલા ઉજવવામાં આવે છે. પછી હજી આપ્યું છે વિશ્વ કલર દિવસ ક્યારે ઉજવવામાં આવે? 21 માર્ચ. આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચ. આપણા માટે IMP એક આ અને વિશ્વ કવિતા દિવસ, બરોબર, આ બે છે એ 21 માર્ચના રોજ આપણે મનાવીએ છીએ, એને યાદ રાખવાના. એક આંતરરાષ્ટ્રીય જાતિવાદ ભેદભાવ નાબૂદી દિવસ છે, એ પણ 21 માર્ચ. આ 3 આપણે ખાસ યાદ રાખવાના. પરીક્ષામાં પ્રશ્ન આવે તો આમાંથી જ જીકી લેશે. વર્ષ 2023ની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ શું હતી? ફોરેસ્ટ એન્ડ હેલ્થ, બરોબર. પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ ગંડક નદી વિશે કયા વિધાનો સાચા છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગંડક નદી છે એ નેપાળમાં શાલિગ્રામી તરીકે ઓળખાય છે અને મેદાનમાં તે નારાયણી તરીકે ઓળખાય છે, કારણ કે કાળા પથ્થરો શાલિગ્રામના આવે ને એ લઈ આવે છે, એટલે આ ગંડક નદીને શાલિગ્રામી કહેવામાં આવે છે. આ ગંડક નદી છે ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યની સરહદ બનાવે છે, સાચું છે. એની કુલ નંબર 630 છે, એ પણ સાચું છે. તો ઓપ્શન ડી જવાબ આવશે, બરોબર. નારાયણી એટલે કહેવામાં આવે કે શાલિગ્રામ પથ્થર હોય, બરોબર, એ ભગવાન નારાયણનું પ્રતીક હોય, એટલે એને નારાયણી કહેવામાં આવે છે. અને શાલિગ્રામ પથ્થર લઈ આવે એટલે એને શાલિગ્રામી કહેવામાં આવે છે. આવું તમે ભારતના ભૂગોળની અંદર નદીઓ ભણ્યા હોય ત્યારે ક્યાંક ક્યાંક આવ્યું હોય.
તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર દેશમાં સાફ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવશે? બરોબર, તો એ કરવામાં આવશે ભારતની અંદર, સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન. વિશ્વ જળ દિવસની ઉજવણી તો 22 માર્ચના રોજ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ પૂછાય, વર્ષ 2023ની વિશ્વ જળ દિવસની થીમ શું હતી? તો એક્સેલરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ, એટલે ઓપ્શન બી છે એ આપણો જવાબ રહેશે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2023માં ભારત કયા ક્રમે રહ્યો છે? તો 126માં ક્રમે ભારત રહ્યો છે. પછી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2023માં પ્રથમ ક્રમે તો કે ફનલેન્ડ ઇઝ વેરી ફની લેન્ડ, એટલે ફની લેન્ડ હોય બરોબર, ત્યાં હેપીનેસ સૌથી વધુ હોય એવું આપણે યાદ રાખવાનું. ખરેખર એવું નથી બરોબર. ફિનલેન્ડની બદલે તમે એમ યાદ રાખી નાખો ફનલેન્ડ, અને ફનલેન્ડ ઉપર ફન હોય, અહીંયા ખુશી જ હોય તો જ ફન હોય, એના ઉપરથી યાદ રહી જાય કે હેપીનેસની અંદર ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે. અને વર્લ્ડ હેપીનેસ 2023નો જે રિપોર્ટ આવ્યો એમાં છેલ્લા ક્રમે તો કે અફઘાનિસ્તાન છે બરોબર. શું કામ છે આપણે બધાને ખબર છે, ત્યાં કોણ નિયંત્રણ કરીને બેઠું છે. તાજેતરમાં પૂર્વ આફ્રિકાના કયા દેશે પોલિયો ફાટી નીકળવાની જાહેરાત કરી હતી? તો બરુંડી દેશે એવી જાહેરાત કરી કે ભાઈ પોલિયો ફાટી નીકળશે. વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી ક્યારે આપવામાં આવી? જો આનો ખબર હોય તો વાંચવાનું બંધ કરી દેવાય બરાબર. 23મી માર્ચ 1931ના રોજ ફાંસી એમને આપી દેવામાં આવી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસની ઉજવણી અથવા તો વિશ્વ હવામાન દિવસની ઉજવણી છે 23 માર્ચના રોજ કરવામાં આવી. યાદ કેમ રાખવાનું? તો કે ભાઈ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી એટલે વાતાવરણને અસર થઈ અને એનું હવામાન આખું બગડી ગયું બરોબર. વાતાવરણ બગડી ગયું, એના ઉપરથી વિશ્વ હવામાન દિવસ 23 તારીખે યાદ આવી જાય બરોબર. કારણ કે આ તો ભાઈ આપણા 3 મહાન સપૂત છે એને શહીદી વહોરી દીધી, એટલે એ તો યાદ જ હોય બરોબર. હવે ભારતે તાજેતરમાં એન્ટી સબમરીન વોરફેર સેલોર વોટરક્રાફ્ટની 8 જહાજ શ્રેણીના ભાગરૂપે આઈએનએસ એન્ડ્રોથ લોન્ચ કર્યું છે. એના સંદર્ભે કયા વિધાન સાચા છે? તો કે કલકત્તામાં ગાર્ડન રીચ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું હતું. 3 ડીઝલ સંચાલિત વોટર જેટ દ્વારા ચલાવવામાં આવે છે. 25 નોટની ઝડપ પ્રાપ્ત કરવા માટે તે સક્ષમ છે અને આ જહાજો દરિયાકાંઠાના પાણી અને સપાટીના વિવિધ પ્લેટફોર્મને સંપૂર્ણ ઉપસપાટી દેખરેખ અને એરક્રાફ્ટ સાથે સંકલિત ASW કામગીરીમાં પણ સક્ષમ છે. તો 3 વિધાનો છે એકદમ સાચા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ભારતના 6G પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. એ સંદર્ભે કયા વિધાનો સાચા? તો કે ભારતનો 6G પ્રોજેક્ટ 2 તબક્કામાં લાગુ કરવામાં આવશે, એટલે કે 2023થી 25 એનો પહેલો તબક્કો હશે અને 25 થી 30નો બીજો તબક્કો હશે. આ ભારતમાં 6G પ્રોજેક્ટના અમલીકરણ માટે MV સુબ્રમણ્યમ સમિતિ, જો આ પૂછાય બરોબર, 6G પ્રોજેક્ટના વિકાસ માટે અથવા એના અમલીકરણ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો MV સુબ્રમણ્યમ સમિતિની રચના કરવામાં આવી હતી. એટલે આ MP બને છે. GPSC ને આવું બહુ ગમે બરોબર. તો ઓપ્શન સી અહીં આપણો જવાબ રહેશે. તાજેતરમાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ભારતની મુલાકાતે આવ્યા. આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમને શું ભેટ આપી હતી? તો ચંદનના લાકડામાંથી બનાવવામાં આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા. એને અહીંયા આવીને પાણીપુરી હોતે ખાધી. બોલો, હા, આ ફ્યુમિયો કિશિદા છે ને પાણીપુરી ખાધી, વિડીયો વાયરલ થયો હતો ઇન્સ્ટાગ્રામમાં બરોબર. હું ઓછું વાપરું પણ તોય મેં જોયું હતું પાણીપુરી ખવડાવતા હતા. પહેલા પાણી વગરની ખાધી, પછી પાણી વાળી ખાધી, મજા આવી બરોબર. ભારતની અંદર તો ભાઈ પાણીપુરીનો ક્રેઝ છે. વિશ્વ ક્ષય દિવસ કે વિશ્વ ટીબી દિવસની ઉજવણી તો કે ભાઈ 24 માર્ચના રોજ કરવામાં આવે છે. એની થીમ શું હતી? યસ, વી કેન એન્ડ ટીબી. આપણે ટીબીને પતાવી દઈએ. ટીબીનું પૂરું નામ શું છે? તો ટ્યુબરક્યુલોસિસ, બધાને યાદ હોય બરોબર. ટીબી આપણે ખબર, ક્ષય જેને આપણે કહી. તાજેતરમાં અભ્યાસ કોંકણ 2023ની એક ભારતીય નૌકાદળ અને કોની વચ્ચે અરબી સમુદ્રમાં કોંકણ કિનારે હાથ ધરવામાં આવી હતી? તો બ્રિટન સાથે બરોબર. અભ્યાસ કોંકણ આપણે ભારત અને બ્રિટન વચ્ચે થાય છે અને એનું નામ છે રોયલ નેવી. બ્રિટનની જે સેના છે એનું નામ છે રોયલ નેવી. એટલે કે ભારત અને બ્રિટન દેશ વચ્ચે થયો હતો, ભારતીય નૌકાદળ અને બ્રિટનની રોયલ નેવી બેની વચ્ચે. પણ મુખ્ય દેશ જ પૂછાશે તો ભારત અને બ્રિટન વચ્ચે. તાજેતરમાં વિષય આધારિત QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ રેન્કિંગની અંદર 54 શૈક્ષણિક સંસ્થાઓ છે, એલા સાચું છે. અમેરિકાની મેસેચ્યુસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આ રેન્કમાં પ્રથમ રહી છે. મારા બેટા ગઈ વખતે પહેલા હતા, આ વખતે પહેલા છે. ભારતની સવેથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનોલોજી સાયન્સે ડેન્ટલ કેટેગરીમાં 13મો રેન્ક મેળવ્યો છે અને ભારતીય સંસ્થાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી સંસ્થા છે. તો સાચું છે. 3 વિધાનો સાચા છે બરોબર. અને આ પરીક્ષામાં ગઈ વખતે પૂછાઈ ગઈ હતી GPSCમાં. ક્લાસ 3માં તો બહુ ટેન્શન વાળો વિષય નથી બરોબર. મેસેચ્યુસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે એ ગઈ વખત પરીક્ષામાં ગા મારી ગઈ હતી, એટલે આપણે થોડું અવેર તો રહેવાનું બરોબર. કયા દિવસે ગુલામીના ભોગ બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? તો 25મી માર્ચ. તાજેતરમાં પર્શિયન ગલ્ફમાં સ્થિત કઈ ટાપુ પર પુરાતત્વવિદોની એક ટીમે સૌથી જૂનું પર્લ ટાઉન
અથવા મોતી શહેરની શોધ કરી છે? તો સિનિયા ટાપુ. પછી તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સીબીયુડી એપ લોન્ચ કરી છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ પેલા સીબીયુડી નું પૂરું નામ કોલ બિફોર યુ ડિગ. તે સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગની એક પહેલ છે અને એનો ઉદ્દેશ શું છે? તો કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ જેવી અસ્કયામતોને થતા નુકસાનને કારણે દર વર્ષે થતા હજારો કરોડના નુકસાનને રોકવા માટે. હવે આપણે ગમે ત્યાં ખાડા કરવા માંડ્યા હોય, આ ખાડા કરવા માંડો તો જે કેબલો દાટેલા ઓપ્ટિકલ ફાઇબરના બધા તોડી નાખે, ભૂકંપ ભાંગી નાખે. હવે એ ભાંગી જાય ને નુકસાન ન થાય એના માટે એમ કહે છે કે પહેલાં તમે કોલ કરો, અમે વ્યવસ્થા કરી દઈએ, આ ખોટા હળીહંચા ન કરો, આમાં નકરો ખર્ચો થાય છે અને બધા પૈસા આપણા જ છે, બરોબર, આપણે જ પૈસા અહીંયા બગડે. એટલે આ લોકો એક નવી પહેલ ચાલુ કરી છે, બરોબર, સંચાર મંત્રાલય. ધ્યાન રાખજો, તમે કે ખાડો ખોદતા હોય ફોન કરજો, બરોબર. જીસીબી લઈને નહીં આવે પણ ખાલી માહિતી આપશે કે અહીંયા નહીં ખોદવાનું, બરોબર, અહીંયા અમે કેબલ દાટેલા છે. ચાલો આગળ જોઈએ. તાજેતરમાં એશિયન હોકી ફેડરેશને કઈ ભારતીય મહિલા ખેલાડીને ઇમેજિંગ પ્લેયર એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો સલીમા ટેટે. તો પ્રશ્ન શું પૂછાય? આ સલીમા ટેટે છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? આવો પ્રશ્ન પૂછાઈ જાય તો હોકી યાદ રાખવાનું, બરોબર. શું યાદ રાખવાનું? હોકી. નાસાના મેગલેન અવકાશયાન દ્વારા શુક્ર ગ્રહની સપાટીથી વિવિધ ભ્રમણ કક્ષામાંથી તસવીરો લેવામાં આવી હતી અને 2 વર્ષમાં 2-3 વખત કેટલાક સ્થળોએ જ્વાળામુખીની ગતિવિધિ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલે શુક્ર ગ્રહની અહીં ગતિવિધિઓની વાત કરાય છે. ભારત અને કયા દેશ વચ્ચે અલ મોહદ અલ હિન્દી 2023 અભ્યાસનું આયોજન થયું છે? તો સાઉદી અરેબિયા. તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે કોડવા હોકી ફેસ્ટિવલનું આયોજન કર્યું છે? તો કર્ણાટકે કર્યું હતું. તાજેતરમાં કયા દેશે સાઉદી ઈરાન સંબંધો નોર્મલાઇઝેશન શાંતિ સમજોતાની મધ્યસ્થી કરી? બોલો, ચીન મધ્યસ્થી કરે. કયો દેશ યુનાઇટેડ નેશન્સ 2023ના વોટર કોન્ફરન્સનું યજમાન છે? તો અમેરિકા. હીલ ઇન ઇન્ડિયા એ ભારત સરકારની એક પહેલ છે જેનો હેતુ તો કે મેડિકલ ટુરિઝમ વિકસાવવાનો છે અને પ્રોત્સાહન આપવાનો. ભારત અને કયા દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના 75 વર્ષ પૂરા થવા માટે, બરોબર, જીઓફ્રી બાવા ઇટ્સ ઇનિશિયલ ટુ બી ધેર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો લંકા, શ્રીલંકા સાથે. અને શ્રીલંકા સાથે તો આપણે જૂના સંબંધ છે, ભગવાન રામથી યાદ કરીએ ત્યારના, બરોબર. ભારતની G20ની અધ્યક્ષતા હેઠળ સ્ટાર્ટઅપ 20 એંગેજમેન્ટ ગ્રુપની બેઠક ખાલી જગ્યામાં યોજાઈ? તો સિક્કિમ ગંગટોક ખાતે યોજાઈ હતી. તાજેતરમાં કર્ણાટકના ખાલી જગ્યાને સંગીત અકાદમી દ્વારા વર્ષ 2023 માટે સંગીત કલાનિધિ પુરસ્કાર માટે પસંદ કરાયા છે? તો બોમ્બે જયશ્રીને. તાજેતરમાં ભારત સરકારે હર સ્ટાર્ટ પ્લેટફોર્મ હેઠળ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ માટે 1 વર્ષ માટે ખાલી જગ્યા રૂપિયાની માસિક સ્ટાઇપેન્ડની જાહેરાત કરી છે? તો 20,000 રૂપિયાના સ્ટાઇપેન્ડની જાહેરાત કરી છે મહિને. હો ભાઈ. કયા વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ચિહ્નિત કરવાની દરખાસ્ત કરવામાં આવી છે? તો કે ભાઈ 2023ને પ્રવાસન વર્ષ તરીકે વિકસાવો. તાજેતરમાં કયા રાજ્યએ એડવોકેટ્સ પ્રોટેક્શન બિલ 2023 રજૂ કર્યું છે? તો રાજસ્થાને. બિહાર રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22મી માર્ચના રોજ. આવું જનરલી આપણે કંઈ કામનું નહીં. તાજેતરમાં લખી અથવા તો લાખી મેળાનું આયોજન થયું હતું. કઈ જગ્યાએ? તો રાજસ્થાનની અંદર થયું હતું. તાજેતરમાં ચર્ચામાં રહેલ UBS ગ્રુપ કયા દેશમાં સ્થિત છે? બરોબર, તો સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. સાઝીબુ નોગમા પાનબા કયા રાજ્યમાં ચંદ્ર 9 વર્ષ ઉજવવામાં આવે છે? તો મણિપુરની અંદર. નામ બહુ ભયંકર છે, બરોબર, પૂછવાના ચાન્સીસ નથી એટલે બહુ ટેન્શનનો વિષય નથી. IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે કયા દેશ માટે $3 મિલિયન બેલ-આઉટ પ્રોગ્રામને મંજૂરી આપી છે? તો શ્રીલંકા. તાજેતરમાં ખાલી જગ્યા જહાજે મોઝામ્બિકની મુલાકાત લીધી. INS સુજાતા. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ટરનેશનલ ડે ફોર અચીવર્સ તરીકે નો દિવસ ક્યારે ઉજવાય છે? તો 24 માર્ચના રોજ. મુખ્યમંત્રી વૃક્ષ સંપદા યોજનાની શરૂઆત છે એ છત્તીસગઢે કરેલી છે. G20 રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇનિશિયેટિવ ગેધરિંગ કોન્ફરન્સનું આયોજન દિબ્રુગઢ ખાતે થયું. દિબ્રુગઢ બોલે તો આવશે રાજ્ય ઓસમ. ઓસમ ઇઝ વેરી ઓસમ, બરાબર, તો અસમ આવશે. તાજેતરમાં કયા દેશે 2022 કન્ટ્રી રિપોર્ટ્સ હ્યુમન રાઇટ્સ પ્રેક્ટિસની શરૂઆત કરી છે? તો એ કરી છે અમેરિકાએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ સિનિયા ટાપુ ક્યાં આવેલો છે? તો સંયુક્ત આરબ અમીરાતમાં આવેલો છે. આવકવેરા વિભાગે, અહીં સીધો જવાબ જ જોઈએ, આવકવેરા વિભાગે કરદાતાઓને તેના મોબાઈલ ફોન પર તેમના વાર્ષિક માહિતી નિવેદન વિશે વ્યાપક માહિતી મેળવવામાં મદદ થાય એ માટે કરદાતા માટે AIS નામની એપ્લિકેશન શરૂ કરી છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ લવ બેટર કેમ્પેન કયા દેશ સાથે સંકળાયેલ છે? તો ન્યુઝીલેન્ડ. અને કઈ ભારતીય ટેનિસ ખેલાડી ATP માસ્ટર્સ 1000નો ખિતાબ જીતનાર સૌથી મોટી વયના બન્યા છે? તો રોહન બોપન્ના. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, બરોબર. રોહન બોપન્ના કઈ રમત સાથે સંકળાયેલા? પ્રશ્ન પૂછાયેલો છે ને જવાબ આવશે ટેનિસ. આ પ્રશ્ન પાછો રિપીટ થવાના ચાન્સીસ ખરા.
પુરસ્કાર જીતો છે? લુઈસ કેફેરેલીએ એબેલ પુરસ્કાર જીતેલો છે. પ્રશ્ન એવો પૂછાય, એબેલ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે આપવામાં આવે છે, કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો ગણિત સાથે સંકળાયેલ છે. યુનાઇટેડ નેશન 2023નું વોટર કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું? તો ન્યુયોર્ક ખાતે થયું હતું. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ 2023 બહાર પાડવામાં આવ્યો છે. તેના સંદર્ભે કયા વિધાનો હાવ હાચા હોના જેવા છે? બરોબર. તો આ રિપોર્ટ અનુસાર પાણીના દબાણ હેઠળ જીવતા લગભગ 90% લોકો એશિયા અને ખાસ કરીને ઉત્તર પૂર્વ ચીન, ભારત અને પાકિસ્તાનમાં છે, તો એ સાચું છે. આ રિપોર્ટ અનુસાર 2025માં સૌથી વધુ જળ સંકટ છે એ અમેરિકા અને પશ્ચિમ યુરોપની અંદર આવશે. ના, એશિયાની અંદર આવવાનું છે, એટલે આ ખોટું છે. અને આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારત 2050 સુધીમાં પાણીની અછતથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશની બનવાની ધારણા છે, તો એ સાચું છે. પહેલું અને ત્રીજું છે એ સાચું છે. વિશ્વ રંગભૂમિ દિવસ અથવા તો વર્લ્ડ થિયેટર ડે ક્યારે ઉજવાય છે? 27 માર્ચ. વર્ષ 2023 દરમિયાન WPL અથવા વુમેન્સ પ્રીમિયર લીગની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું? તો પહેલી વખત થઈ છે, ખાસ યાદ રાખજો. બરોબર, ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એની અંદર કેટલી ટીમોએ ભાગ લીધો છે? તો 5 ટીમોએ ભાગ લીધો છે. બરોબર, સીધી વાત, નો બકવાસ. WPL 2023 અથવા વુમેન્સ પ્રીમિયર લીગ 2023ની વિજેતા ટીમનું નામ તો કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ છે, એ વિજેતા બની ગઈ છે. ભાઈ યાદ રાખવાનું, ભાઈ મુંબઈએ પાછો ઘા માર્યો છે. બરોબર, અને દિલ્હીને હરાવી હતી. આ એના પછીનો પ્રશ્ન એ જ છે કે કોને હરાવી અને ટીમ જીતેલી છે? તો મુંબઈ જીતું છે અને દિલ્હીને હરાવી દીધું છે. WPL 2023માં પ્લેયર ઓફ ધ સિરીઝ અથવા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ તો હેલી મેથ્યુઝ રહ્યા હતા. તાજેતરમાં IBA વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન નવી દિલ્હી ખાતે થયું હતું. IBA વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન 2023માં ભારતને કેટલા ગોલ્ડ મળ્યા છે? તો 4 ગોલ્ડ મળેલા છે. ઇસરોએ તાજેતરમાં તેમના કયા રોકેટ દ્વારા OneWebના 36 ઉપગ્રહોને ભ્રમણ કક્ષામાં મૂક્યા છે? તો LVM-3. હવે ઇસરોએ તાજેતરમાં લોન્ચ વ્હીકલ માર્ક 3 દ્વારા OneWebના 36 ઉપગ્રહોને લોન્ચ કર્યા છે અથવા ભ્રમણ કક્ષામાં મૂક્યા છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ આ LVM-3 છે અથવા લોન્ચ વ્હીકલ માર્ક 3 છે, એ ઇસરોનું સૌથી ભારે રોકેટ છે. તો કે ભાઈ હા, એ તો અમને ખબર જ છે, એ સાચું છે. પછી LVM-3 અગાઉ જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ માર્ક 3, બરાબર, એટલે GSLV મેક 3 તરીકે ઓળખાતું હતું. એનું નામ બદલી નાખવામાં આવ્યું છે. આ 3 તબક્કાનું પ્રક્ષેપણ વાહન છે, સાચું છે. જેમાં બાજુઓ પર 2 નક્કર પ્રોપેલર S200 સ્ટ્રેપ ઓન છે અને મુખ્ય સ્ટેજ L110 લિક્વિડ સ્ટેજ અને C25 ક્રાયોજેનિક સ્ટેજ ધરાવે છે, તો એ પણ સાચું છે. 4 વિધાનો હાવ કોના જેવા સાચા છે. આ GSLV મેક 3 ખાસ યાદ રાખજો, બરાબર. પરીક્ષા પૂછાય, નામ રૂપાંતરિત કરેલું છે LVM-3, તો એ પણ પૂછાઈ શકે, બરાબર, કે LVM-3 તરીકે હાલ જે ઓળખાય છે પ્રક્ષેપણ વાહન, એનું જૂનું નામ શું હતું? તો GSLV મેક 3, સૌથી ભારે રોકેટ મારા ભારતનું. તાજેતરમાં ચર્ચામાં રહેલ જીઓએગ્મેટિક તોફાન વિશે કયા વિધાનો સાચા છે? તો જીઓએગ્મેટિક તોફાનને ચુંબકીય તોફાન કહેવામાં આવે, એટલે હાવ સાચું છે. જીઓએગ્મેટિક તોફાન એ ચુંબકીય પ્લાઝમા છે જે ખૂબ ઝડપે સૌર સપાટી પરથી બહાર નીકળે છે. તો ચુંબકીય ઉર્જાના નિષ્કર્ષણ દરમિયાન આવે છે, જે સનસ્પોટ સાથે સંકળાયેલા છે. તો બીજું પણ સાચું છે. આગળ દેખતે ત્રીજું, આ તોફાનો થોડી મિનિટો અથવા કલાકો સુધી ટકી શકે છે. આ તોફાનો સૌર પવનમાં ભિન્નતાથી પરિણમે છે, જે પૃથ્વીના મેગ્નેટોસ્ફિયર પ્લાઝમા અને વાતાવરણના પ્રવાહમાં મોટા ફેરફારોનું કારણ બની શકે છે. તો અહીં 3 વિધાનો છે એ એકદમ સાચા છે. ચાલો નેક્સ્ટ જોઈએ. EPFOએ તાજેતરમાં નાણાકીય વર્ષ 2023 માટે વ્યાજનો દર 8.1%થી વધારીને 8.15% કરેલો છે. BCCI દ્વારા તાજેતરમાં ભારતીય ક્રિકેટરો માટે 4 કેટેગરીમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરવામાં આવી છે. આ 4 કેટેગરીમાં શેનો સમાવેશ થતો નથી? બરોબર, તો B+ નો સમાવેશ થતો નથી. A+, B અને C આવી રીતે 4નો સમાવેશ થતો હશે. બરોબર, હશે, મને નથી ખબર, પણ આપણે જોઈ લઈએ શું કહે છે. બરોબર, BCCI દ્વારા ભારતીય ક્રિકેટરોને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અંતર્ગત 4 કેટેગરીઓ રાખવામાં આવેલ છે. એ સંદર્ભે કયું ખોટું છે? તો કે A+ની અંદર 7 કરોડ રૂપિયા, સાચું છે. A ની અંદર 5 કરોડ રૂપિયા, સાચું છે. B ની અંદર 3 કરોડ રૂપિયા, સાચું છે. C કેટેગરી છે, એટલે 4 કેટેગરીની અંદર A+, A, પછી B અને પછી C આવે, પણ આની અંદર 2 કરોડ રૂપિયા નહીં આવે. બરોબર, એટલે ઓપ્શન D છે એ આપણો જવાબ આવશે. BCCI દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અનુસાર સૌથી ઊંચી A+ કેટેગરીમાં નીચેનામાંથી કયા ક્રિકેટરનો સમાવેશ થતો નથી? તો વિરાટ કોહલી આવે, રોહિત શર્મા આવે, જસપ્રીત બુમરાહ આવે, હાર્દિક પંડ્યા હજી આવતા નથી, પણ એ બહુ ટૂંક સમયમાં આવી જશે ભાઈ. બરોબર, તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ અને
વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? ભાઈ આ બધું લાકડા જેવું કહેવાય, બરાબર. આ જીપીએસસીનો કામનો મુદ્દો છે. તે હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત અને દિલ્હી રાજ્યોને આવરી લેતી અરવલ્લી પર્વતમાળાની આસપાસ 1400 કિમી લાંબો અને 5 કિમી પહોળો ગ્રીન બેલ્ટ બફર બનાવવાની એક મહત્વાકાંક્ષી યોજના છે. આ તો બહુ અઘરો કેસ કહેવાય ભાઈ. અને આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં અરવલ્લી લેન્ડસ્કેપના દરેક જિલ્લામાં 5 જળાશયોથી શરૂ કરી અને 75 જળાશયોને જીવિત કરવામાં આવશે. એના લીધે શું થાય? પાણીની સગવડતા પૂરી મળી રહે. આ યોજનાના બીજા તબક્કામાં નાગપુરથી પાણીપત સુધી ગ્રીન બેલ્ટનું આયોજન કરવામાં આવશે. હવે નાગપુર ક્યાં આવે બાપુ? તો કે ભાઈ એ આવે મહારાષ્ટ્રની અંદર. આ યોજનાની અંદર જોવો જોઈએ કે મહારાષ્ટ્ર છે નથી, તો આ ત્રીજું ખોટું છે, બરોબર. એટલે પહેલું અને બીજું સાચું છે. પછી આ યોજના આફ્રિકાના ગ્રેટ ગ્રીન વોલ પ્રોજેક્ટથી પ્રેરિત છે, તો એ સાચું છે, બરોબર. આમાં આ નાગપુર ક્યાં આવતું જ નથી. હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી છે. આમાં ક્યાંય મહારાષ્ટ્ર નથી, એટલે આ ખોટું પડે. એટલે ત્રીજું ખોટું, તો પહેલું, બીજું અને ચોથું સાચું. એટલે કે ઓપ્શન એ છે અહીં આપણો સાચો રહેશે. એટલે ક્યારેક આવી રીતે પણ લડવું પડે. ભારતમાં રામનવમી અથવા સ્વામિનારાયણ જયંતિની ઉજવણી તો કે ભાઈ ચૈત્ર સુદ નોમના રોજ કરવામાં આવે છે. હવે પ્રસિદ્ધ માધવપુરનો મેળો તો કે ચૈત્ર સુદ નોમથી લઈ અને ચૈત્ર સુદ તેરસ લગી ભરાય છે. ગુજરાતમાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન પ્રસંગની ઉજવણીનો ભવ્ય મેળો ક્યાં ભરાય? તો માધવપુર ઘેડ ખાતે ભરાય છે. ગુજરાતમાં ચૈત્ર માસમાં જ્યાં લગ્ન પ્રસંગ અંગે પ્રસિદ્ધ મેળો ભરાય છે, માધવપુર ઘેડ ગુજરાતના કયા જિલ્લા અને કયા તાલુકામાં આવેલું છે? તો પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાની માલપા આવેલું છે. 2023માં સ્ટેટ ઓફ ઇન્ડિયા એન્વાયરમેન્ટ રિપોર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એ સંદર્ભે કયા વિધાનો સાચા છે? સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ અને ડાઉન ટુ અર્થ મેગેઝિન દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ અનુસાર 30,000થી વધુ જળાશયો પર અતિક્રમણ કરવામાં આવેલું છે. તો બંને સાચા છે, તો ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે. 28 માર્ચ 2023ના રોજ 5 ગ્રહો આકાશમાં એક લાઇનમાં સંરેખિત થયા હતા. આ 5 ગ્રહોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો પ્લુટોને તો આપણે પહેલેથી જ કાઢી નાખ્યો, તો પ્લુટો આવે જ નહીં. સાદું સિમ્પલ ખબર પડી જાય. બહુ શુક્ર મંગળ, બરોબર. પ્લુટો આવે નહીં. પ્લુટોને આપણે તો ગ્રહની માન્યતામાંથી જ રદ કરી નાખ્યો છે અને સિમ્પલ છે. અને પ્લુટો બહુ દૂરનો ગ્રહ છે, તો ઓમે નથી દેખાવાનો, બરોબર. સાદું સિમ્પલ લોજિક મારે તો પણ જવાબ આવી જાય. વર્લ્ડ બેકઅપ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 31 માર્ચ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે G20 પ્રેસિડેન્સીની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક યોજાઈ હતી? તો ધોરડો, કચ્છ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં જાપાને ભારતમાં કેટલાક મોટા પ્રોજેક્ટને અધિકૃત વિકાસ સહાયને મંજૂરી આપી છે, જેમાં સત્તાવાર વિકાસ સહાય હેઠળ મુખ્ય પ્રોજેક્ટમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો પટના મેટ્રો રેલના બાંધકામનો પ્રોજેક્ટ આ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. બિહારના વિકાસમાં એક સૌથી મોટું પગલું રહેશે, તો એ સાચું છે. પશ્ચિમ બંગાળના વન અને જૈવ વિવિધતા સંરક્ષણ પ્રોજેક્ટ સાચું છે. રાજસ્થાનનો જળ ક્ષેત્ર આજીવિકા સુધારણા પ્રોજેક્ટ સાચું છે. તો 3 તો આવે છે. તો પછી છેલ્લો જ આપણો જવાબ હોવો જોઈએ. આ ઓપ્શન ડી નહીં આવે, બરોબર. કોચી મેટ્રો રેલ બાંધકામ પ્રોજેક્ટ છે, બરોબર, એ ઓફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની અંદર આવતો નથી, બરોબર. જાપાને સહયોગ આપ્યો છે એની અંદર, બરોબર. આ જાપાનના સહયોગથી કરવામાં આવેલું નથી. એટલે ઓપ્શન ડી આપણો જવાબ રહે. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ ઇન્ટરનેશનલ ક્વોન્ટમ કોમ્યુનિકેશન કોન્ક્લેવનું આયોજન થયું હતું? તો વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? ક્લાસ 3માં બહુ ગમતો પ્રશ્ન છે, બરોબર. 1/4/1935ના રોજ થઈ હતી અને 1/1/1949ના રોજ એનું રાષ્ટ્રીયકરણ થાય છે અને વગેરે વગેરે આવું બધું પૂછે. 5 કરોડની નાણાંથી એની સ્થાપના થઈ હતી. પહેલા વડું મથક કલકત્તા હતું, પછી મુંબઈ લઈ ગયા, આવું બધું પૂછે, બરોબર. તાજેતરમાં ચર્ચામાં રહેલ ચિનાબ રેલવે બ્રિજ કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે? તો જમ્મુ કાશ્મીરની અંદર છે. તાજેતરમાં સંયુક્ત લશ્કરી કવાયત આફ્રિકા ભારત ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝની કેટલામી આવૃત્તિ મહારાષ્ટ્ર ખાતે યોજાઈ? તો બીજી, બરોબર. પછી તાજેતરમાં ભારત અને આફ્રિકા આર્મી ચીફ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો પુણે ખાતે યોજાઈ હતી. વાયકોમ સત્યાગ્રહ એક હિંસક વિરોધ હતો જે 30 માર્ચ 1924થી 23 નવેમ્બર 1925 સુધી ખાલી જગ્યા રાજ્યમાં થયો હતો. એ વખતના ત્રાવણકોર રાજ્યની અંદર આ થયો હતો. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ હેઠળ કઈ સંસ્થા સાથે કરાર કર્યા? તો BEL, બરોબર. કયા રાજ્યમાં સહકાર સમૃદ્ધિ સુદ્ધાનું નિર્માણ કરવામાં આવેલું છે? તો કર્ણાટકની અંદર. તાજેતરમાં કઈ સંસ્થાએ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન રિપોર્ટ 2023 બહાર પાડ્યો છે? UNCTAD. તાજેતરમાં કઈ સંસ્થા ટ્રિપલ થ્રેટ રિપોર્ટ બહાર પાડ્યો છે? તો યુનિસેફ. કયા દેશે US સાથે મળીને એગ્રીકલ્ચર ઇનોવેશન મિશન ફોર ક્લાઇમેટની શરૂઆત કરી છે? તો સંયુક્ત આરબ અમીરાત સાથે. કયા રાજ્યે મીડિયા પર્સનલ પ્રોટેક્શન બિલ 2023 પસાર કર્યું? તો છત્તીસગઢ.
કેન્દ્રીય બંદરો શિપિંગ જળમાર્ગ મંત્રી કયા વર્ષ સુધીમાં ભારતને ગ્રીન શિપ બિલ્ડિંગ માટે વૈશ્વિક હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગ્રીન ટગ ટ્રાન્ઝેક્શન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો 2030 સુધીમાં કરશે. તાજેતરમાં ભારતે ઉત્તરાખંડના ખાલી જગ્યા ખાતે સૌથી મોટા ઇન્ટરનેશનલ લિક્વિડ મિરર ટેલિસ્કોપનું ઉદ્ઘાટન કર્યું છે. વેરી ઇમ્પોર્ટન્ટ પૂછાશે, બરોબર, પૂછાશે. ક્લાસ 3માં નહીં આવે તો જીપીએસસીમાં આવશે. બરોબર, તો જવાબ આવશે દેવસ્થળ ખાતે. કયું રાજ્ય? ઉત્તરાખંડ. તો સ્ટેટ પણ પૂછાય, સ્થળ પણ પૂછાય. તાજેતરમાં ચર્ચામાં રહેલ એક નેટ્રોન એ ખાલી જગ્યા દેશમાં અરુષા ક્ષેત્રમાં સ્થિત એક આકર્ષક કુદરતી અજાયબી છે. તો તાંજાનિયાનું છે. ભારતીય નૌકાદળની પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન ક્યાં આવેલી છે? તો કોચી ખાતે આવેલી છે. તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરે ભારતમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પાક વીમા પોર્ટલના ડિજિટલ ક્લેમ સેટલમેન્ટ મોડ્યુલ ડીજી ક્લેમ લોન્ચ કર્યું છે. આ મોડ્યુલ ખાલી જગ્યાના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એટલે કે PMFBY. તો ઘણી વાર આનું ફૂલ ફોર્મ પણ પૂછે છે. B1201 ભારતની પ્રથમ બોક્સાઇટ પ્રમાણિત સંદર્ભ સામગ્રી BARC અને કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો નાલ્કો દ્વારા. BARC ભાભા એટમિક રિસર્ચ સેન્ટર યાદ છે બધાને. ભગવાન બસવેશ્વર 12મી સદીના વિદ્વાન હતા. કયા રાજ્ય સાથે સંબંધિત હતા? તો બસવેશ્વર આખો સંપ્રદાયના ઉપર લિંગાયત આવેલો, તો કર્ણાટક. તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન એરિક કોમ્બન કયા પ્રાણીને પકડવા સંબંધિત છે? તો હાથી માટે છે. કયું શહેર પ્રથમ G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ મીટિંગનું યજમાન છે? તો મુંબઈ છે એ યજમાન છે. પછી ભારતની પ્રથમ ક્લોન થયેલી દેશી ગીર માદા વાછરડીનું નામ શું છે? તો ગંગા છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકાએ કોની સામે T20માં 259 રનનો હાઈ સ્કોર લક્ષ્ય પાર કરીને જીત મેળવી? તો વેસ્ટ ઇન્ડિઝ સામે. તાજેતરમાં ચર્ચામાં રહેલા અંજી ખાડ બ્રિજ ક્યાં સ્થિત છે? તો જમ્મુ કાશ્મીરની અંદર આવેલો છે. પછી તાજેતરમાં ચર્ચામાં રહેલ SWA-MIH ફંડ, બરોબર, એટલે સ્વામી ફંડ છે, એ કયા મંત્રાલય સાથે સંકળાયેલ છે? તો નાણાં મંત્રાલય. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં G20ની થીમ પર બાળ મેળો યોજાયો? તો વડોદરા. તાજેતરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની કેટલામી જન્મ જયંતિનો પ્રારંભ નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી કરાવ્યો? તો 200મી. યાદ રાખજો, આ MP બને છે ભાઈ. તાજેતરમાં શ્રી અમિત શાહે ગુજરાતના કયા શહેરોમાં નશા મુક્ત કેન્દ્રોની વર્ચ્યુઅલ પ્રારંભ કર્યો? તો વડોદરા, જામનગર અને મહેસાણા. કયા દિવસના રોજ આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો દિવસ ઉજવાય છે? તો 30 માર્ચના રોજ. તાજેતરમાં ચર્ચામાં રહેલ માહિત કિલ્લો કયા સ્થળે છે? તો મુંબઈની અંદર છે. તાજેતરમાં કયા દેશે જાહેરાત કરી હતી કે યુક્રેનને ચેલેન્જર 2 ટેન્ક આપશે? તો UK, યુનાઇટેડ કિંગડમ. કયું કેન્દ્રીય મંત્રાલય સંસદ આદર્શ ગ્રામ યોજના લાગુ કરે છે? તો એ ગ્રામીણ વિકાસ મંત્રાલય, બરોબર. જે તે એકાદો MP હોય એ એક ગામને દત્તક લે અને એનો વિકાસ કરે. કઈ યોજના હેઠળ રાષ્ટ્રીય વ્યાપી કૃત્રિમ બીજદાન કાર્યક્રમ અમલમાં છે? તો રાષ્ટ્રીય ગોકુલ મિશન. તાજેતરમાં સમાચારમાં રહેલ કેપ્ટિવ એમ્પ્લોયમેન્ટ ઇનિશિયેટિવ કઈ યોજના હેઠળ શરૂ કરાઈ? તો કે ભાઈ દીનદયાલ ઉપાધ્યાય કૌશલ યોજના હેઠળ. તાજેતરમાં ખાલી જગ્યાને CSOના સંવાદ ભાગીદાર તરીકે જોડાવા માટે મંજૂરી અપાઈ છે? તો સાઉદી અરેબિયામાં. પછી આગળ જોઈએ તો તાજેતરમાં કર્ણાટકના કયા સ્થળે સદાકાળ ગુજરાત કાર્યક્રમ નું આયોજન થયું હતું? તો બેંગ્લોર ખાતે. બસ સદાકાળ ગુજરાતનું આયોજન બેંગ્લોરમાંથી જોયું. આપણે એમ લખીએ સદાકાળ ગુજરાત, તો ગુજરાતમાં જોઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળે નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરાવ્યો છે? તો અમદાવાદ. ભારતે તાજેતરમાં કયા યુરોપિયન દેશ સાથે રક્ષા સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રોમાનિયા. તાજેતરમાં કયા સ્થળે સ્પેસ સિસ્ટમ ડિઝાઇનની લેબનું ઉદ્ઘાટન થયું છે? અમદાવાદ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, બરોબર, પૂછાઈ શકે. અને કયા રાજ્યએ તાજેતરમાં લેક ડેવલપમેન્ટ પ્રોગ્રામ બહાર પાડ્યો છે? તો તેલંગાણાએ બહાર પાડ્યો છે. તો મિત્રો, અહીં 13 અંક સુધીનો તમામ કરંટ અફેર આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખીશ કે તમને ઉપયોગી બને અને જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મિત્રો તમને ઓલ ધી બેસ્ટ ઓફ લક ના કહેવાય, ઓલ ધી બેસ્ટ, કે તમે બધું બેસ્ટ કરીને આવો. અને આપણે મળતા રહેશું. તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડતા રહેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. फिर मिलते हैं नए वीडियो के साथ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, બાય બાય.